કરોડનો ફેમિલી બિઝનેસ છોડીને ઝીરોથી કેમ શરૂઆત કરી? મેં જ્યારે પપ્પાને કે ફેમિલીમાં બધાને કાકાને બધાને કીધું કે આપણે આ રીતે કરશું 100 દુકાન, એટલે બધા લાગે 100 દુકાન ખાને કા કામ થોડી હે, એટલે આમ થોડી તને લાગે છે કે થઈ જશે. 2014માં એક કપ આઈસ્ક્રીમ અમારું કંઈક લગભગ 40-45 રૂપિયાનો એ જવા. મારે અગર 250-300 ફીટની અગર મારે એક સ્ટોપ નાખવી હોય તો 2-2.5-3 લાખ રૂપિયાનું મહિને ફક્ત ભાડું લાગે. તો મારા ઘરે કે યાર આપણી 40 રૂપિયાની તો આઈસ્ક્રીમ છે, તું કેટલા કપ વેચશે દિવસના, ત્યારે જઈને તારે આ ખર્ચા નીકળશે. આઈ સેડ ઇફ અધર બ્રાન્ડ્સ આર એબલ ટુ ડુ ઇટ, કંઈક તો એની અંદર ડિસેમ્બર 22માં પહેલી વાર અમે લોકોએ ઝેપ્ટો પર લિસ્ટિંગ કર્યું ક્વિક કોમર્સનું. તો અત્યારે 80-90% ઓફ ધ રેવન્યુ કમ્સ ફ્રોમ ક્વિક કોમર્સ એન્ડ 10% કમ્સ ફ્રોમ સ્વિગી. તો આજે ઝેપ્ટો, બ્લિંકિટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ છે, એની ઉપર જો આપણે પોતાની પ્રોડક્ટને લિસ્ટેડ કરવી હોય તેની પ્રોસેસ શું હોય? ડિમાન્ડ એટલી છે કે એ લોકો પાસે એક કેટેગરીમાં હજાર બ્રાન્ડની વેટ લિસ્ટ છે આજે, કે જે લોકો કહે છે કે અમને બી લિસ્ટ કરો તમારા પ્લેટફોર્મના ઉપર. આજે કોઈ નવો ફાઉન્ડર આવે છે અને કહે છે કે યાર बहुत अमेजिंग प्रोडक्ट है ये, मार्केट में ये कैटेगरी कहीं पे नहीं मिलता है, आप क्विक कॉमर्स पे लिस्ट कर दो. एक સ્ટોરની અંદર 20-25 હજાર SKUs હોય છે, એટલે હવે એની અંદર બીજા કોઈ નવા મારે નાખવા હોય તો જગ્યા નથી, એટલે મારે કોઈ SKUs ને કાઢવા પડશે. કોઈ કમ્પ્લેન આવતી હોય ક્વિક કોમર્સ ઉપર, કસ્ટમર રિફંડ લેતા હોય, તો એ પૈસા છે એ ગો ઝીરોમાંથી જાય કે ઝેપ્ટોમાંથી જાય? એ ઝેપ્ટોમાંથી જવું જોઈએ. જ્યારે તમે નવું સ્ટોર ઓપન કરતા ત્યારે એ જગ્યા કઈ રીતે આઈડેન્ટિફાઈ કરતા? એક સિમ્પલ મેં એક ટેકનિક એને કાઢી. ત્યારે આઈસ્ક્રીમમાં પાર્લર બિઝનેસમાં સૌથી જે મેઇન નંબર 1 બ્રાન્ડ છે કોણ છે? નેચરલ્સ. એક કામ કરીએ, આપણે શનિવાર કે રવિવાર વીકેન્ડ્સના જેટલી પણ નેચરલ્સ છે એ બધી નેચરલ્સમાં શનિવાર કે રવિવારે રાતના ટાઈમે 11, 11:30, 12 વાગે જ્યારે પણ એ સ્ટોર બંધ થવાની હોય, એ જસ્ટ એની પહેલાં એક જઈને એક કપ આઈસ્ક્રીમ લઈ લેવા અને ત્યાંથી એકનું એક બિલ કોપી લેવાની. હવે બિલ કોપી પર એ બિલ નંબર લખ્યો હશે કે આ સ્ટોરમાં એક દિવસમાં આટલા બિલ નીકળે છે, ઇટ મીન્સ રફલી આટલી પબ્લિક આવે. આઈસ્ક્રીમ બિઝનેસની અંદર સૌથી ડિફિકલ્ટ પાર્ટ શું છે? સૌથી ડિફિકલ્ટ પાર્ટ ઇઝ આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. કિરણભાઈ, 100 કરોડનો ફેમિલી બિઝનેસ છોડીને ઝીરોથી કેમ શરૂઆત કરી? મારે ત્યાંથી શરૂ કરવું છે, કારણ કે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે. એટલે ના, ઇટ ઇઝ અ વેરી ફેર ક્વેશ્ચન. અને મને ઘણા બધા લોકો પૂછે બી છે કે મેં 2014માં ફેમિલી બિઝનેસ જોઈન કર્યું, ત્યારે ફેમિલી બિઝનેસમાં ફક્ત એક જ સ્ટોર હતી અને પછી સ્કેલ કરીને એને 100 દુકાનો કરી અમે જસ્ટ કોવિડની પહેલાં. ઓકે, એટલે માર્ચ 2020માં અમે ત્યાં સુધી એક સ્ટોર હતો. એટલે મેં જોઈન કર્યું સપ્ટેમ્બર 2014માં. ત્યાં સુધી એક જ સ્ટોર ત્યાં સુધી એક જ સ્ટોર. હા, એટલે 1971ની બ્રાન્ડ છે અને 2014 સુધી એક જ સ્ટોર હતી. અને પછી મેં જોઈન કર્યું, મેં એને સ્કેલ કર્યું, કેમ કે હતું શું કે એ જ સ્ટોરમાં ફક્ત આઈસ્ક્રીમ નથી વેચાતી, આઈસ્ક્રીમની સાથે ફૂડ પણ હતું, ખાવાનું પીવાનું બધું હતું. અને આઈસ્ક્રીમ એ ટાઈમે એ દુકાનમાં 20-25% જ કોન્ટ્રીબ્યુશન હતું. બરાબર. પછી જ્યારે મેં બિઝનેસ જોઈન કર્યું ને એને એક્સપાન્ડ કરવાનું જ્યારે અમે લોકોએ ડિસ્કસ કર્યું ઘરે, ત્યારે એ રિયલાઇઝ થયું કે માની લો કે મારે 10 બીજી અપ્સરાની સ્ટોર્સ નાખવી છે. એ ટાઈમે એમાં ફૂડ પણ અગર આપણે એમાં એક્સપાન્ડ કરશું તો એને સ્ટેન્ડર્ડાઇઝ કરવું બહુ ડિફિકલ્ટ છે. ટ્રુ. કે એમાં સાઉથ ઇન્ડિયન ફૂડ હતું, નોર્થ ઇન્ડિયન હતું, ચાઇનીઝ હતું, બધું ફૂલ્લી કેફે જ હતું. કરેક્ટ, યસ. તો એ પછી બધી સ્ટોર્સમાં જુદું જુદું ટેસ્ટ આવે અને સેન્ટ્રલાઇઝ જગ્યાએથી કરવું બહુ ડિફિકલ્ટ હતું. એટલે બેટર છે કે આપણે એ બધું કટ કરીને ફક્ત આઈસ્ક્રીમ પર ફોકસ કરીએ. અને એ ટાઈમે પાર્લર બિઝનેસમાં, હવે હું 2014ની વાત કરું છું, ત્યારે ના સ્વિગી ઝોમેટો હતું, ના બ્લિંકિટ ઝેપ્ટો, કાંઈ નહોતું. બરાબર. એ ટાઈમે તમારે અગર એક્સપાન્ડ કરવું હોય, સ્કેલ કરવું હોય, તો તમારા પોતાના સ્ટોર્સ કે પાર્લર્સ કે ઓફલાઈન મોડલ્સ જે હતું એ જ હતું. તો ત્યારે એક્ઝામ્પલ્સ ઘણા હતા. બાસ્કિન રોબિન હતું, નેચરલ્સ હતું, અમૂલ હતું, જેના પાર્લર્સ હતા. યસ યસ. તો એ ટાઈમે પછી મેં કીધું ફેમિલીને કે ઇન્સ્ટેડ ઓફ ફૂડ જસ્ટ ફોકસ ઓન આઈસ્ક્રીમ. તો ત્યારથી જર્ની શરૂ થઈ કે આપણે ફક્ત આઈસ્ક્રીમમાં ફોકસ કરશું. ફેમિલી બિઝનેસનું જે ફર્સ્ટ સ્ટોર છે એમાં ત્યાં ચાલવા દો ફૂડ ને એ બધું, બટ આગળની જેટલી બી બ્રાન્ચીસ કરશું આપણે ફોકસ ફક્ત આઈસ્ક્રીમમાં કરશું. તો એનાથી સ્ટેન્ડર્ડાઇઝેશન પણ થશે, ક્વોલિટી પણ મેન્ટેન થશે અને આપણે એક્સપાન્ડ પણ કરી શકશું. તો એ થોટ પ્રોસેસ હતું. તો એ પ્રમાણે સ્કેલ કર્યું અને 2020માં માર્ચ જસ્ટ બિફોર ધ લોકડાઉન અમે 100મી સ્ટોર ઓપન કરી હતી મુંબઈમાં. પેન ઇન્ડિયા તો હતું જ, બટ 100 સ્ટોર મુંબઈની અંદર ઓપન થઈ. બરાબર છે. અને પછી આવ્યું લોકડાઉન. લોકડાઉનમાં બે વસ્તુ થઈ. એક,
બંનેઓ જે કોવિડના વેવ હતા પહેલો અને બીજો બેવ સમરમાં આવ્યા અને આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં શું હોય કે 50% ધંધો તમારો Seasonમાં હોય. એ સિઝનમાં 4 મહિના તો બેવ વખતે સિઝન ઓલમોસ્ટ વાઇપડ આઉટ. પહેલા વેવમાં તો ઇટ વોઝ ન્યૂ, બધાને ખબર નહીં કે ભાઈ કોવિડ છે શું છે, બધાને બહુ ડર લાગતો હતો અને આખી ગ્લોબલ પ્રોપર પેન્ડેમિક હતું. રાઈટ. તો એ ટાઈમે તો જે સ્ટોર્સના લેન્ડલોર્ડ જે હતા, જે લોકો જેની પાસે આપણે સ્ટોર રેન્ટ પર લીધી છે અને લેન્ડ, તો બધું એ લોકોએ સપોર્ટ આપ્યો, વ્યવસ્થિત આપ્યું બધું, તો થોડું ઘણું ઇમ્પેક્ટ એટલું નહોતું એ ટાઈમે. બીજા વેવમાં તો બધાને ખબર પડી કે યાર ये अगर हर बार ऐसा वेव आएगा तो हम लोग आपको कितना सपोर्ट करेंगे, है ना. તો પછી તો રેન્ટલ ને બધું એમાં કાંઈ કન્સેશન ના મળ્યું. તો એ ટાઈમે રિયલાઇઝ થયું કે હવે ઓફલાઈન મોડલ પર ડિપેન્ડન્સી રાખવી ઇઝ નોટ વાઇઝ. અત્યાર સુધી તો આપણે ઓફલાઈન સ્ટોર્સ નાખી છે, ગ્રો કર્યું છે, તો એ મોડલથી આપણે અત્યાર સુધી કરતા હતા. કોવિડ પછી હવે થોડુંક મોડલમાં ચેન્જ લાવવાની જરૂરત છે. તો પહેલો પોઈન્ટ એ હતો. રાઈટ. બીજો પોઈન્ટ એ હતો કે ત્યારે મેં નોટિસ કર્યું કે પોસ્ટ પેન્ડેમિક જે સિચ્યુએશન આવી ગઈ એની અંદર લોકો વધારે હવે હેલ્થ કોન્શિયસ થવા લાગ્યા. તો પહેલાં તો કોઈ એટલું ધ્યાન નહોતું આપતું કે ભાઈ ચલો લાવ અચ્છા ખાતે જાઓ, શુગર ખાતા હતા, પામ ઓઇલની વસ્તુઓ, મેદા, એટલે ત્યાં સુધી કેવું હતું, થોડું કંઈક અવેરનેસ જેવું હતું નહીં, અને એટલું નહોતું. આમ બી પછી જ્યારથી આ સોશિયલ મીડિયા ને એ બધું આવ્યું ત્યારથી લોકો સુધી પહોંચવા મળ્યું. બહુ વધારે અવેરનેસ હા, કે હવે તો કે બધું તમે વાંચો કરેક્ટ. કે શું છે શું તો નહીં એ બધું. અને એસ્પેશિયલી કોવિડના પછી લોકો વધારે એમાં વધારે. કે ભાઈ હવે તો હમણાં Healthમાં હેલ્થનું પહેલા ધ્યાન નહીં ધ્યાન રાખશું તો શું થશે. કેમ કે સેકન્ડ વેવમાં અગર તમે જોશો તો જે મિડ એજના લોકો હતા, 30 વર્ષના, 35 વર્ષના, એમાં મોર્ટાલિટી વધારે હતી. યા રાઈટ. તો હવે લોકો થોડાસા હેલ્થ કોન્શિયસ થવા લાગ્યા. તો ઇવન ઇન ધ ફેમિલી બિઝનેસમાં અમે જોયું કે જે શુગર ફ્રી અમારી પાસે આઈસ્ક્રીમ હતી એનું પ્રપોર્શન એઝ અ સેલ વધવા લાગ્યું અપ્સરામાં. એટલે એમ તો અમારી પાસે 30-40 ફ્લેવર્સ હતા, પણ લિમિટેડ હતું, ખાલી 4 કે 5 ફ્લેવર્સમાં અમે શુગર ફ્રીમાં કરતા હતા. ઓકે. પણ હવે જે કોન્ટ્રીબ્યુશન હતું એ શુગર ફ્રીનું વધવા માંડ્યું. અને પછી થોડા ઘણા મારા ફ્રેન્ડ્સ હતા જે લોકો આ એરિયામાં અને આ ઇન્ડસ્ટ્રીમાં રિસર્ચ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે. એ લોકોએ કીધું કે યહાં સે અગલે 5 साल या उससे ज़्यादा इंडिया में एक अच्छा हेल्थ वेव आएगा. एक तो हम लोग આપણે દુનિયાની શું કહેવાય ડાયાબિટીસ કેપિટલ છીએ, સૌથી વધારે ડાયાબિટીસ પોપ્યુલેશન આપણી પાસે છે. તે છતાં આપણને જીભનો ચટકો છે અને આપણને સાકર ને બધું ખાંડ ગળ્યું ખાવાનું બહુ મજા આવે, તો એ છોડશું નહીં જલ્દી આપણે. તો લોકો હવે એવા ઓપ્શન ગોતે છે કે જેનાથી મીઠાશ માણી પણ શકાય અને સાથે તમારે બોડીની અંદર કંઈ બહુ વધારે પડતું ઓલું ડેમેજ ન થાય. તો પછી વિચાર આવ્યો કે હવે એક એવું બ્રાન્ડ આઈસ્ક્રીમનું હોવું જોઈએ જે તમને એ જ ટેસ્ટ, એ જ ઇન્ડલ્જન્સ જે તમને એક રેગ્યુલર આઈસ્ક્રીમમાંથી મળે છે, પણ વિધાઉટ શુગર અને ઓછી કેલરીઝમાં. તો એ થોટ પ્રોસેસ સાથે મેં ગો થ્રુ કર્યું અને એ પોસિબલ ફેમિલી બિઝનેસમાં નહીં હતું, કેમ કે એની એક પોતાની આઈડેન્ટિટી હતી કે ભાઈ રિયલ ફ્રૂટ્સ છે, ફ્રેશ ફ્રૂટ્સથી બનેલા છે, એટલે એના માટે એક જુદું બ્રાન્ડ કરવાની જરૂરત હતી. તો એ થોટ પ્રોસેસથી મેં ગો થ્રુ સ્ટાર્ટ કર્યું. ઓકે. તો જ્યારે તમે અપ્સરા જોઈન કર્યું 2014માં, ત્યારે તો ઓલરેડી ઘણી બધી બ્રાન્ડ હતી માર્કેટમાં, રાઈટ? તો ત્યારે શું ડિફિકલ્ટીઝ આવી? એટલે એકચ્યુઅલી એની પહેલાં મારે તમને એ પૂછવું છે કે નેચરલ જૂનું કે અપ્સરા જૂનું? અપ્સરા જૂનું અને નેચરલ પછી આવે? હા, અપ્સરા હવે એમ કહે છે 1971, એટલે હું તો 84માં બોર્ન થયો છું, એટલે પહેલાંના 13 વર્ષ મને ખબર નથી. બટ અપ્સરા એઝ અ બ્રાન્ડ, એઝ અ વર્ડ ઓર ધ કંપની ઓર ધ સ્ટોર 71થી છે. ઓકે. અને નેચરલ સ્ટાર્ટ થયું હતું 1984માં. 1984માં. હા, રાઈટ. અને પછી તમે જ્યારે 2014માં જોઈન કર્યું ત્યારે અપ્સરાનો એક સ્ટોર હતો અને ત્યારે નેચરલના લગભગ 70-75 સ્ટોર્સ હતા. એટલે આપણાથી પછી આવવાવાળો આપણા કરતાં વધારે એક્સપાન્ડ કરી ગયો. હા. તો ત્યારે શું ડિફિકલ્ટીઝ આવી? કારણ કે કોમ્પિટિશન માર્કેટમાં આટલી હોય અને એને તમારે બીટ કરવાનું હોય, તો પછી પણ જેમ કે મેં કીધું પહેલાં કે એ ટાઈમે ફોકસ ફક્ત આઈસ્ક્રીમ પર હતો જ નહીં. એટલે એ ટાઈમે ફોકસ ઘરના મેમ્બર્સનું હતું કે આઈસ્ક્રીમ બી એક છે, સાથે ફૂડ બી આપશું, કેટરિંગ અને B2Bમાં વધારે કામ કરશું. તો એ બધું ફોકસ હોવાના કારણે એ લોકોએ સ્ટોર્સમાં એક્સપાન્ડ નહીં કર્યું. યસ. એ રીતનું હતું. તો પછી જ્યારે મેં ડિસ્કસ કર્યું કે આઈ થિંક હવે ઇટ ઇઝ બેટર કે આપણે કોઈ એક પ્રોડક્ટ કેટેગરી પર જ ફોકસ કરીએ, આઈસ્ક્રીમ્સ, અને પછી એને સ્કેલ કરીએ. તો એ પહેલાં તમે એ પહેલાં કીધું કે જ્યારે આ બધી જ વસ્તુ હતી ત્યારે આઈસ્ક્રીમ 25% સેલ થતો અને 75% અધર પ્રોડક્ટ હતી, ફૂડ હતી, રાઈટ? તો એ ડિસિઝન થોડુંક ફેમિલીને આમ પેલું ટફ ના લાગ્યું કે મારા 8 વર્ષની અંદર છે ને મેં ફેમિલીને બધા ટફ ડિસિઝન માટે જ કન્વિન્સ કર્યા છે, હે ને? એના એક તમને હું એક્ઝામ્પલ બી આપીશ. ઊંઘ ઉડાડી.
પણ એક વસ્તુ જે મેં જોઈ હતી કે અને ફેમિલી બિઝનેસ જોઈન કર્યા પહેલાં મેં પીએનજીમાં કામ કર્યું Okay. હતું વિચ ઇઝ વન ઓફ ધ બેસ્ટ કંપનીઝ ગ્લોબલી True, ફોર true. એફએમસીજી અને પ્રોડક્ટ્સ રાઈટ. એમાં કોઈ પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટમાં તો એમાં મેં 4 વર્ષ કામ કર્યું અને 3 અલગ અલગ પ્રોડક્ટ્સ પર કામ કર્યા. હમ. એક તો મેં જ્યારે જોઈન કર્યું ત્યારે મેં ઓલે સ્કિન કેરવાળા પ્રોડક્ટ્સ પર કામ કર્યું. હા. ત્યાર પછી શેવિંગના પ્રોડક્ટ્સમાં એટલે જિલેટ હમ, હમ. જે બ્રાન્ડ છે એના પર Yes. કામ કર્યું અને છેવટના લાસ્ટ યરમાં વિક્સ ઉપર કામ કર્યું. વિક્સો જે વિક્સ કી ગોરીલો ખિચકી હા. દૂર કરવા જે આટલું ફેમસ અને આઇકોનિક બ્રાન્ડ્સ છે. તો એક વસ્તુ તો મને સમજી ગઈ કે જો ટફ ડિસિઝન્સ હતા એ તો આપણે એ ઓફિસમાં બી અને કોર્પોરેટ વર્લ્ડમાં બી લેતા હતા, પણ એટલીસ્ટ જેની સાથે ડિસિઝનની વાત ચાલે છે એ રિલેટેડ નથી. એટલે એ મેનેજર છે ને આપણે લાઈક તો એ પ્રોફેશનલી ડિસ્કશન થાય છે અને પછી પોતપોતાની રીતે બધા ઘરે જાય છે. ફેમિલી બિઝનેસમાં શું થાય છે કે તમે ફેક્ટરીમાં હો કે શોપમાં હો, ત્યાં વાત ચાલે છે, ડિસ્કશન ચાલે છે, પછી ઘરે આવીને જમવા તમે બી ભેગા થાવ છો ટ્રુ. હે ને. એટલે સવારની વસ્તુ રાતના ઘરે બી આવે છે. હા. એટલે એ વસ્તુને કન્વિન્સ કરવી થોડી હજી ઘણી ચેલેન્જિંગ હતી. બટ રિયાલિટી ઇઝ કે હવે તમારે 40 વર્ષ લાઈક 71થી 2014 એટલે 43 વર્ષ થઈ ગયા હતા. તમે એક જ સ્ટોર પર છો અને એક બ્રાન્ડ છે જે તમારા 13 વર્ષ પછી સ્ટાર્ટ કરી હતી, એ અત્યારે તમારીથી આટલું વધારે પડતું સ્કેલ કરી ગ્રો ગયું છે. કરી છે. તો આપણે હવે ટાઈમ છે કે આપણે બી હવે એ રીતનું થોડું એગ્રેસિવ ગ્રોથ લાવવાની જરૂરત છે. તો એના માટે તો દેર ઇઝ નો હાર્ડ વે, દેર ઇઝ નો સિમ્પલ વે. લાઈક ટફ ડિસિઝન્સ તો લેવાના જ હતા. તો ઘણા બધા ટફ ડિસિઝન લેવા પડ્યા હતા. બટ એઝ યુ સે દેટ ધ પ્રૂફ ઓફ ધ પુડિંગ, બરાબર, કે ખાલી ડિસિઝન બોલીને નથી લેવાનું, બટ આપણે કરીને બતાડવાનું છે. એટલે મેં જ્યારે પપ્પાને કે ફેમિલીમાં બધાને કાકાને બધાને કીધું કે આપણે આવી રીતે કરશું 100 દુકાન, એટલે બધા લાગે 100 દુકાન ખાને કા કામ થોડી હે, એટલે આમ થોડી તને લાગે છે કે થઈ જશે. એટલે ઓફકોર્સ નહીં થશે, પણ એક સ્ટેપ કરીને આપણે કરશું અને પછી એ રીતે. એટલે પાછી મારે એમને એક બતાડવું હતું કે એ જમાનામાં 2014માં એક કપ આઈસ્ક્રીમ અમારું કંઈક લગભગ 40-45 રૂપિયાનું હતું એ જમાનામાં. અને હવે જે આપણી ફેમિલી જે સ્ટોર છે એમાં તો આપણી પોતાની જગ્યા છે, એટલે ના કોઈ એમાં લેન્ડલોર્ડ છે કે ના આપણે કોઈને ભાડું આપીએ છીએ, કાંઈ નથી આપતા. એટલે કોઈ જાતનું ઓવરહેડ્સ, ફાઇનાન્શિયલ ઓવરહેડ્સ છે એ નથી. હવે અગર મારે બોમ્બેની અંદર માની લો કે પવઈ કે લોખંડવાલા માર્કેટ એવી જગ્યા પર મારે સ્ટોર રાખવી છે, ત્યાં મિનિમમ 800થી 1000 રૂપિયા સ્ક્વેર ફીટનું એ ટાઈમ પર રેન્ટ ચાલતું. મારે અગર 250-300 ફીટની અગર મારે એક સ્ટોપ નાખવી હોય તો 2-2.5-3 લાખ રૂપિયાનું મહિને ફક્ત ભાડું લાગે. પ્લસ તમારે એમાં માણસોના ખર્ચા, ઇલેક્ટ્રિસિટી ખર્ચા, મેન્ટેનન્સ, આ તે બધું કરીને બહુ હાઈ થઈ જાય. આટલા હાઈ થઈ જાય. તો મારા ઘરે કે યાર આપણી 40 રૂપિયાની તો આઈસ્ક્રીમ છે, તું કેટલા કપ વેચશે દિવસના, ત્યારે જઈને તારે આ ખર્ચા નીકળશે. બરાબર છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આઈ સેડ ઇફ અધર બ્રાન્ડ્સ આર એબલ ટુ ડુ ઇટ, કંઈક તો એની અંદર આપણે એવું નથી કે મારે એક સાથે 100 નાખવી છે. પહેલાં 1 નાખશું, 2 નાખશું, 3 નાખશું, શીખશું, સમજશું, પછી આગળની જર્ની કરશું. તો એ કન્વિન્સ કરવું પાછું બહુ ડિફિકલ્ટ હતું. બટ એ ટાઈમે એક પપ્પાને મેં બેટ પર લગાડી કે ભાઈ એક કામ કરો, તમે મને 6 મહિના આપો. 6 મહિનામાં અગર તમને લાગે કે જે રીતનું આપણને રિઝલ્ટ નથી આવતું, તો આઈ વિલ ક્વિટ એન્ડ આઈ વિલ ગો બેક ટુ ડુઈંગ માય જોબ. કેમ કે લોજિકલ નથી ને, હું આટલી હેવી સેલરી છોડીને પીએનજીમાં સિંગાપોરમાં એ ટાઈમે ડોલર કન્વર્ટ કરું તો જે સેલરી મને મળતી હતી એ છોડીને અગર હું ફેમિલી બિઝનેસમાં આવું અને એક જ શોપનો ધંધો પહેલાં 2માં ડિવાઈડ થતો, તો હવે 3માં ડિવાઈડ થાય છે, 4માં, તો ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. તો કાં તો હું આપણે એને સ્કેલ કરીને બધાનું જ વેલ્થ ક્રિએશન કરું, કાં તો પછી તમને લાગતું હોય તો પછી વી કેન ગો બેક. તો દેટ વોઝ ધ ટફ કોન્વર્સેશન વિચ આઈ હેડ વિથ માય ફેમિલી કે 6 મહિના આપો, નહીં ચાલે તો પછી, પણ એક દુકાનમાં નથી કરવું મારે, કરશું તો 100 કરશું, નહીં તો નહીં કરશું. તો પછી જ્યારે પહેલી દુકાનમાંથી બીજી, બરાબર, શરૂઆતની પહેલી 10 હશે એ તો વધારે ટફ હશે, બરાબર, કારણ કે શરૂઆતનો ગ્રોથ આમ બી એક કહેવાય ને કે એક સ્લો હોય, અને એમાં જે કન્સિસ્ટન્સી સાથે એવી રીતે જે આપણે એફર્ટ આપવા હોય એ સૌથી ટફ છે. અને 10થી 100નો એટલો ટફ ના હોય જેટલો 1થી 10નો હોય. તો મારા 2-3 ક્વેશ્ચન છે કે ત્યારે જ્યારે તમે નવું સ્ટોર ઓપન કરતા ત્યારે એ જગ્યા કઈ રીતે આઈડેન્ટિફાઈ કરતા? કારણ કે અત્યારે સૌથી વધારે ડિફિકલ્ટી આમાં આવે છે. હું એટલે કહું છું કારણ કે હું પોતે કેફે બિઝનેસમાં છું, બરાબર, એટલે મને ખ્યાલ છે જ્યારે અમે ઓપન કરતા હોય ત્યારે અમે પ્લેસ ને એવું જે ફાઇન્ડ કરતા હોઈએ તો ઘણા બધા ફેક્ટર આપણે એમાં જોતા હોઈએ, પણ તમે શું ખાસ એમાં નોટિસ કરતા?
હવે આઈસ્ક્રીમનો જે ધંધો છે અને જે F&Bનો ઇન જનરલ જે ધંધો છે ને, એમાં અગર આપણે ઓફલાઈન કે પાર્લર કે કેફે મોડલમાં જઈએ છીએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઓર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફેક્ટર એની અંદર કામ કરે છે એ લોકેશન હોય છે. ટ્રુ. હવે કોઈ પણ જગ્યાએ, હવે જે અમારી વાલકેશ્વરની દુકાન હતી અપ્સરાની, એ 40-45 વર્ષથી ત્યાં હતી, બરાબર. હવે તમે કોઈ પણ એક જ જગ્યા પર આટલું સમય અગર આપશો તો ધીરે ધીરે ગ્રાહકી અને કસ્ટમર બેઝ બનતું જશે. પણ અગર કોઈ નવી જગ્યાએ જશો, બરાબર, તો વિલ યુ વેટ ફોર અનધર 40 years ટુ બિલ્ડ ધેટ કાઇન્ડ ઓફ કસ્ટમર બેઝ? યુ કેન નોટ, રાઈટ? પહેલી વસ્તુ એ. બીજી, કોઈ પણ સ્ટોર નાખવામાં તમે એક જગ્યા લો તો ચલો બરોબર છે, પણ એની અંદર તમારે તમારા બ્રાન્ડના ગાઈડલાઇનના હિસાબે ઇન્ટિરિયર વર્ક કરાવવો, એની અંદર મશીનો રાખવા, કાઉન્ટર બેસાડવા, સિટિંગ કરાવી, બધી કરાવી, મિનિમમ 20-25 લાખ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ છે. તો આજે અગર મારે 4-5 દુકાનો ખોલવી હોય તો 1 કરોડનો ફિક્સ્ડ કોસ્ટ છે. અને અગર એ દુકાન નહીં ચાલી તો હું કંઈ એને ઉપાડીને બીજી જગ્યાએ લઈ જવી પોસિબલ નથી. પોસિબલ નથી. ઇટ મીન્સ ધ લોકેશન ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ ફેક્ટર. હવે એ ટાઈમે અમારી દુકાન વાલકેશ્વરમાં હતી. એની બહાર જાઓ તો કોઈને ખબર નથી કે અપ્સરા શું છે. એટલે એ જે પર્ટિક્યુલર એરિયા હતો 4-5 કિલોમીટર રેડિયસ જે હોય, 5-6 કિલોમીટર, 10 કિલોમીટર પકડી લો, ત્યાં સુધી લોકોને એક હતી કે ભાઈ અપ્સરા કહીને બ્રાન્ડ છે, પ્રોડક્ટ સારું છે. પણ હવે હું ત્યાંથી 25 કિલોમીટર દૂર પવઈમાં જાઉં, જે માર્કેટ બહુ ગજબની છે, ત્યાં રહેવાવાળા લોકો બી છે ને ધંધો બહુ જોરદાર ચાલે છે, પણ ત્યાં લોકોને ખબર નથી કે બ્રાન્ડ કઈ છે, કેવી છે. હવે એ જગ્યા પર અગર મારે સ્ટોર નાખવી હોય તો મારે કેમ કે પવઈ એમ તો મોટું છે, હવે એમાં મારે કઈ જગ્યાએ જવું જોઈએ? તો એ ટાઈમે કોઈ ડેટા નહોતો કે કોઈ આમ ઓનલાઈન કે સેકન્ડરીમાં રિસર્ચ કે કંઈ અવેલેબલ નહોતું બધું. તો એક સિમ્પલ મેં એક ટેકનિક એને કાઢી કે આપણે છેવટે તો આઈસ્ક્રીમ વેચીએ છીએ, અને અત્યારે આઈસ્ક્રીમમાં પાર્લર બિઝનેસમાં સૌથી જે મેઇન નંબર 1 બ્રાન્ડ છે કોણ છે? નેચરલ્સ. નેચરલ્સના મુંબઈમાં એ ટાઈમે લગભગ 20-25 પાર્લર્સ મુંબઈમાં હતા. ઓનલી ઇન મુંબઈ. તો મેં કર્યું કે એક કામ કરીએ, આપણે શનિવાર કે રવિવાર, વીકેન્ડ્સના, કેમ કે વીકેન્ડના જનરલી ફૂટફોલ વધારે હોય રાતના ટાઈમે, તો જેટલી પણ નેચરલ્સ છે એ બધી નેચરલ્સમાં શનિવાર કે રવિવારે રાતના ટાઈમે 11, 11:30, 12 વાગે જ્યારે પણ એ સ્ટોર બંધ થવાની હોય, એ જસ્ટ એની પહેલાં એક જઈને 1 કપ આઈસ્ક્રીમ લઈ લેવાનું અને ત્યાંથી એકનું એક બિલ કોપી લેવાની. હવે બિલ કોપી પર એ બિલ નંબર લખ્યો હશે કે આ સ્ટોરમાં એક દિવસમાં આટલા બિલ નીકળે છે. ઇટ મીન્સ રફલી આટલી પબ્લિક આવી છે, જે આપણે કેઓટી કહો, બરાબર. 25 સ્ટોરના બિલ મેં તો કોઈ સ્ટોરમાં 100 બિલ નીકળ્યા હતા, કોઈ સ્ટોરમાં 150 બિલ નીકળ્યા હતા. એવી 3-4 સ્ટોર્સ આઈડેન્ટિફાઈ કરી જ્યાં 500, 600, 700 બિલ નીકળ્યા હતા. એક સ્ટોર પર તો 1000ની ઉપર બિલ નીકળ્યા હતા. ઇટ મીન્સ એક જ દિવસમાં 1000 બિલ નીકળ્યા છે. હવે બિલનું ડઝન્ટ મીન કે 1000 લોકો આવ્યા છે, બિલ મીન્સ ત્યાં 2000-3000 લોકો આવ્યા હશે. કેમ કે ઘણીવાર 4-5 જણા જઈને એક જ બિલ કાઢે, એમાં બધી કે ભાઈ ઇસકા ભી યે ફ્લેવર, ઇસકા યે ફ્લેવર કરીને તો મોસ્ટલી એવું જ હોય કે ગ્રુપ કરીને. એટલે હું વિચાર કરું છું કે એક બિલ નીકળ્યા છે તો એક બિલમાં 2-3 કપ તો મિનિમમ એવરેજ બિલિંગ, એઓવી જે આપણે કહીએ, એવરેજ ઓર્ડર વેલ્યુ, તો એઓવી અગર હું તે એ ટાઈમે 3 કપનું બી લઉં તો 1000 × 3 એટલે 3000 તો કપ. એટલે આ લોકેશન ફૂટફોલ પ્રમાણે ગજબ કરી રહ્યું છે. તો અગર મારી પાસે ખાલી એટલું જ કેપિટલ છે કે હું 2 કે 3 સ્ટોર્સ જ નાખી શકું, તો મારે આ બધી જે 100, 200, 300 બિલો કાઢે છે ત્યાં જવું નથી. મારે એકદમ બોમ્બેની જે 3 ટોપ લોકેશન્સ છે જ્યાં આઈસ્ક્રીમનું સેલ સૌથી હાઈએસ્ટ જાય છે, હું એની આજુબાજુ જ ગોતીશ. તો મારી ફર્સ્ટ લોકેશન જે હતી, તો 3 જે અમે આઈડેન્ટિફાઈ કરી, એક હતી લોખંડવાલા માર્કેટમાં, એક હતી પવઈ અને એક હતી માટુંગા કિંગ સર્કલ. એટલે આ ત્રણેયમાં જે નેચરલની જે સ્ટોર હતી ને, એ એકદમ પુષ્કળ ધંધો કરતી. આ જે ત્રણેય હતી ત્યાં નેચરલ બાજુમાં જ હતી, નજીકમાં જ હતી એકદમ. મેં તો કીધું કે अगर नेचुरल्स का दुकान नंबर 1 है तो मेरे को दुकान नंबर 2 या 3 दे देना. अच्छा, ब्रोकरने ब्रीफ આપી દે કે ભાઈ આની આજુબાજુમાં જ મને તું દુકાન ગોતીને આપ. તો શું થાય ને કે ત્યાં એક ફૂટફોલ ઓલરેડી ચાલી રહ્યું છે. તો હવે અગર તમે એમને કસ્ટમરને ટ્રાય કરાવશો અને પછી અગર તમારું પ્રોડક્ટ એમને ભાવી ગયું કે ફાવી ગયું તો રિપીટ ઇઝીયર આવશે. પણ ક્યારેય એવું ના લાગે કે બાજુમાં જ એક મોટી કોમ્પિટિશન બેઠી છે તો એ થોડુંક ટફ થશે?
હવે દેર આર 2 ways ટુ લુક એટ ઇટ. વન ઇઝ યુ કેન સે કે યાર કોમ્પિટિશન આટલી છે અને હું તો નવો બ્રાન્ડ છું તો કેવી રીતે થશે, તો થોડુંક આપણે દૂર જતા રહીએ. બટ અગર ઇન જનરલ તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી લેશો, અમારું સૌથી ક્લાસિક એક્ઝામ્પલ છે ઝેરોક્સ, કે જે સ્ટેશનરી પ્રિન્ટિંગવાળા હોય, લગભગ બધા એક જ એરિયામાં હોય. પછી અગર આપણે ક્યારેક ફર્નિચર કે લાઇટ ફિક્સચર્સ કે લેવા જઈએ, ફર્નિચર તમને બધા લાઇનથી એક જ જગ્યાએ મળશે. ઇટ મીન્સ કે એ નાની માઇક્રો માર્કેટ બની ગઈ છે ત્યાં આગળ. તો લોકોને ખબર છે કે મારે અગર આઈસ્ક્રીમ ખાવું હોય તો મારે આ જગ્યાએ જવાનું છે, બરાબર. અને આઈસ્ક્રીમ QSR એવી વસ્તુ છે જ્યાં તમે કહેશો ને કે ભાઈ નહીં તું ઇધર આતા હતા 10 સાલ છે, અબ મેં થોડા 2 કિલોમીટર આગે ખોલતા હું, કોઈ નહીં આવે ત્યાં. એટલે તમારે ત્યાં જવું પડશે જ્યાં કસ્ટમરનું ફૂટફોલ છે, મૂવમેન્ટ છે. નહીં કે તમે એવી જગ્યાએ જાઓ કે ત્યાં તમારે માર્કેટિંગ કરવું પડશે, લોકોને ફ્લાયર્સ આપવા પડે છે, એડ્સ કરવી પડશે કે ભાઈ અહીંયા એક બ્રાન્ડ ખોલી છે. તો એના કરતાં બેટર છે કે તમે એ માર્કેટમાં જ આવીને પ્લે કરો. તો ઘણીવાર તો હું બી એ કહેતો હતો કે અગર તમને 25-30 હજાર રૂપિયા સસ્તામાં પણ મળતી હોય બાજુની ગલીમાં, તો પણ એકવાર એ જવા દો અને અહીંયા 25,000 વધારે આપીને બી તમે આ જ નેચરલ્સ કે આ જ જે મેઇન બ્રાન્ડ છે એની બાજુમાં જ તમે આવીને બેસો. તો જ્યારે 2014માં તમે જોઈન કર્યું ત્યારે જે ફ્લેવર્સ હતા, જે આઈસ્ક્રીમના ઓપ્શન હતા અપ્સરામાં, તો એ સેમ જ કર્યા કે એમાં કંઈ પછી એડ ઓન કર્યું હતું? એમાં તો ઘણા બધા ફેરફાર કર્યા. એટલે એ શેના બેઝથી તમે કર્યા? મતલબ એકદમ બેસ્ટથી. એટલે હવે પાછું આની અંદર શું છે કે અગર અને અમારી પહેલાં જે જૂની પદ્ધતિથી જે આઈસ્ક્રીમ બનતી હતી અપ્સરામાં, એ હાથ સંચાની હતી, જે હેન્ડક્રાફ્ટેડ જે આપણે કહીએ, જેમ સોલ્ટ અને બરફ. હા, એટલે વચ્ચે એક કન્ટેનર હોય જેની અંદર દૂધ ને ફ્રૂટ્સ ને બધું નાખે, એની ચારે બાજુ એક સોલ્ટ અને આઈસનું મિક્સચર હોય, પછી એ બેરલને એક માણસ અડધો પોણો 1 કલાક સુધી ફરાવે ને અંદર આઈસ્ક્રીમ બની જાય. તો હવે અગર તમે એક જ દુકાન માટે તમને અગર સ્ટોક બનાવવું છે કે આઈસ્ક્રીમ બનાવવી છે તો તમે આ રીતથી બનાવી શકો. પણ અગર તમને જોઈએ છે કે તમારે બોમ્બેમાં 20-25 દુકાનો થાય, પછી પૂનામાં થાય, પછી બેંગ્લોરમાં થાય, પછી દિલ્હીમાં થાય, તમારું વિઝન છે કે તમારે ધીરે ધીરે પેન ઇન્ડિયા, તો સૌથી પહેલાં તો તમારે જે રીતે તમે આઈસ્ક્રીમ બનાવો છો એ ચેન્જ કરવી પડશે. એટલે સૌથી પહેલાં તો મેં પહેલાં થોડુંક R&D કર્યું કે બીજા લોકો બ્રાન્ડ છે, સ્પેશિયલી નેચરલ છે, કે જે આપણી ટાઈપની કોન્સેપ્ટમાં જે આઈસ્ક્રીમ બનાવે છે, એ કઈ રીતનું ઇક્વિપમેન્ટ યુઝ કરે છે, કઈ રીતની એ લોકોની પ્રોસેસ છે, કઈ રીતે એ લોકો શું ફોર્મ્યુલેશન્સથી કરે છે. તો એ બધું કર્યા પછી એક્ઝિસ્ટિંગ જે અપ્સરાના ફ્લેવર્સ હતા એની અંદર જ એ ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કર્યા અને ચેક કર્યું કે જે સ્ટોર 40 વર્ષથી ચાલી રહી છે ત્યાંના કસ્ટમરને ફરક સમજાય છે કે નહીં, કે એમને લાગે છે કે નહીં જો પહેલે થા અભી વહી હૈ, કે એ લોકોને કંઈક ફરક લાગે છે. ઓનલી વેન યુ નો કે કસ્ટમર ઇઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાઈ ધ ડિફરન્સ, કે પહેલાંની આઈસ્ક્રીમને હમણાં આઈસ્ક્રીમમાં કંઈક ફરક લાગે છે, તો હવે તમે એ પ્રોસેસને લઈને તમે હવે આગળની સ્ટોરમાં તમે સ્કેલ કરી શકશો. તો પહેલી વસ્તુ આપણે એ ચેન્જ કરી, એમાં શુગરની જે કઈ ટાઈપની શુગર લઈએ છીએ, કઈ ટાઈપથી મિલ્ક બોઇલ કરીએ છીએ, કઈ ટાઈપથી ફ્રૂટને પ્રોસેસિંગ કરીએ છીએ, ઘણી બધી વસ્તુમાં આપણે ફેરફાર કર્યું. પછી બીજી વાત આવી કે ફ્લેવર્સ. હવે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ બાય વિચ સમબડી ગોઝ ટુ એન આઈસ્ક્રીમ પાર્લર ઓર ખાવાની જગ્યા પર કે ત્યાંનું ફૂડ અને ત્યાંની પ્રોડક્ટ કેવી છે. તો છેવટે તો બધા ફ્રૂટ ફ્લેવર્સ તો ગયા છે, મેંગો, સ્ટ્રોબેરી, સીતાફળ, પાપાયા, પાઇનેપલ, કોકોનટ. તો હવે નેચરલ્સ આ બધું કરી જ રહ્યું છે. હવે હું બી એક મેંગો ફ્લેવર લાવીશ, હું પણ એક સ્ટ્રોબેરી લાવીશ, હું પણ એક સીતાફળ લાવીશ, તો અલગ શું આવશે એની અંદર? એટલે કંઈક આપણે જુદું કરવું પડશે એમાં. તો એક દિવસ હું ત્યાં આપણી પવઈની જે સ્ટોર હતી ત્યાં બેઠો હતો અને ત્યાં 3-4 કોલેજના છોકરાઓ આવ્યા હતા અને એમાંથી એક જણે ઓલું ગાવા પેરુનું આઈસ્ક્રીમ લીધું. એ લોકો વાતો કરતા હતા કે નાનપણમાં આપણે જ્યારે કે નાનીને ત્યાં કે સમર વેકેશનમાં જતા હતા તો ત્યાં બહાર રસ્તા પર ઓલો પેરુવાળો આવતો હતો ને ઉપર ચાટ મસાલો મીઠું મરચું ભભરાવીને આપણે ખાતા હતા એના જેવું. તો એ સાંભળ્યું, મેં કીધું કે અગર ફ્રૂટ પર આપણે એ ટાઈપનું કોન્સેપ્ટ હતું તો આપણે આઈસ્ક્રીમના ઉપર અગર આ ભભરાવીને ટ્રાય કરીએ તો શું રિસ્પોન્સ આવશે. તો બીજે દિવસે મેં એ કાઉન્ટર ઉપર એક મસાલાની ડબ્બી નાખી જેમાં મીઠું મરચું મિક્સ કરીને ત્યાં મૂકી દીધી. તો લોકો આવ્યા એને કહે છે કે ये आइसक्रीम की दुकान पे मसाला क्यों है? तो मैं કીધું કે ये आइसक्रीम के ऊपर आप डाल के खा सकते हो. તો मैंने ટેસ્ટ કરાવ્યું કે એક ચમચીમાં ગાવા આઈસ્ક્રીમ લીધી, ઉપર થોડુંક સ્પ્રિંકલ કર્યું ને કે એ આપ ટ્રાય કરો. અને એનો જે રિએક્શન હતો એ કીધું કે હમણાં દો, અને પછી જઈને 4 જણાને બીજાને
अरे यार ये देखो मसाला डाल के एकदम एकदम बचपन की याद आ गई, ऐसे हम लोग खाते थे. અને એ જે યુનિક આઈડિયા હતી એટલે એમાં ઇનોવેશન કંઈ હતું નહીં. એટલે એક વેરી સિમ્પલ મસાલો છે એને ઉપર નાખ્યું છે, એટલે કંઈ બહુ મોટું ફેન્સી આરએડી નથી, બટ ઇટ વોઝ જસ્ટ અ કન્ઝ્યુમર ઇનસાઇટ કે કસ્ટમરને એ વસ્તુ એના બાળપણની યાદ દિલાવે છે અને એને એમાં મજા આવે છે. તો એ પછી સ્ટેન્ડર્ડાઇઝ કરીને અમે લોકોએ બધી સ્ટોરમાં નાખ્યું અને પછી ત્યારથી જે અમારા ગોવા મસાલાનું જે સેલ શૂટ થયું એ આજે હવે ઓલમોસ્ટ એક જ ફ્લેવર 20% રેવન્યુ એ એક ફ્લેવરથી આવે છે, ઓનલી ગોવા. ઓનલી વિથ ગુઆવા. બટ બિકોઝ વી આર એડિંગ ધ મસાલા, કેમ કે ગુઆવા આઈસ્ક્રીમ તો અમારે વર્ષોથી ચાલતી જ આવે છે જેમ બીજા બધા ફ્રૂટ્સ હતા, પણ પહેલાં એના ઉપર મસાલા નહોતો નાખતા. હવે મસાલો નાખ્યા પછી એનું જે સેલ વધ્યું છે, તો એ રીતનું થોડું ઘણું પછી ફ્લેવરમાં કે ભાઈ कंज्यूमर को क्या चाहिए, उनको क्या लगता है कि आज मार्केट में क्या चीज़ नहीं मिल रही है, કે શું એવી વસ્તુ છે કે જે અમે એને અલગ રીતે આપી શકીએ. એટલે એક પ્રોડક્ટ તમે એવી કહેવાય ને કે યુનિક અને તમારી સ્પેશિયલ આપો તો એનાથી કસ્ટમર આવી જાય, પછી એ ત્યાં આવીને બીજું બી ટ્રાય કરશે, એવી રીતે ધીમે ધીમે કસ્ટમર તમે બનતા આવી જાય. તમને હું પૂછું કે તમારે નેચરલ્સમાં તમને સૌથી એક ફ્લેવર તમને કોઈ તમને યાદ આવે, શું આવે છે? કોકોનટ, માય ફેવરેટ. એટલે હા ને, ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ આન્સર વિચ 9 out of 10 પીપલ વિલ ગીવ. એટલે નેચરલ્સની પોઝિશનિંગ એની પાસે 25-30 ફ્લેવર તો હશે, એની પાસે બી હશે, પણ હું અગર કોઈને પૂછીશ ને તો એને પપૈયા પાઇનેપલ યાદ નહીં આવે. ભલે હશે ત્યાં, એ જઈને જોશે તો કદાચ ઓર્ડર કરશે, પણ અગર હું એમને બેઠા પૂછીશ કે નેચરલ में तुझे कौन सा फ्लेवर पसंद है, 9 out of 10 people will say टेंडर कोकोनट. અગર તમને પૂછું કે તમને બાસ્કિન રોબિન્સમાં કયું ફ્લેવર પસંદ છે, તમે ખાઓ છો બાસ્કિનની આઈસ્ક્રીમ? બાસ્કિનના હું નથી ખાધી. તો મેં જનરલી જે બાસ્કિનમાં જતા હોય એ લોકો એને પૂછીશ, એ લોકો મિસિસિપી મડ કહેશે. ઓકે, પણ બાસ્કિન પાસે બી 30-32 ફ્લેવર્સ છે, પણ એક ફ્લેવર એટલું સ્ટ્રોંગલી એસોસિએટ થઈ ચૂક્યું છે એ કંપનીને એ બ્રાન્ડ સાથે કે એની આઈડેન્ટિટી બની ગઈ છે. જેવી રીતે નેચરલની એની ટેન્ડર કોકોનટ, તો મેં કીધું કે એવી એક કે બે આપણે એને માર્કેટિંગ ટર્મમાં કહીએ હીરો એસકેયુ, એવું એક હીરો એસકેયુ અપ્સરાનું બી હોવું જોઈએ, જેના માટે લોકો આવે છે. પછી એકવાર પાર્લરમાં અંદર આવી ગયા ને, હવે તમારા કાઉન્ટરમાં તમે એને ચોકલેટ ખવડાવો, અંજીર ખવડાવો, સીતાફળ ખવડાવો, પણ એકવાર તમારે ત્યાં આવી ગયા પછી તમે એને આવી ટેસ્ટ ગયા, કરીને અને પછી તમે એવોર્ડ કરી શકો. તો હમણાં તમે બાસ્કિન રોબિન્સની વાત કરી, પણ કહેવાય હજી જે આપણે એવી રીતે કહીએ ટિયર 2 ટિયર 3 સિટીમાં લોકો એ આઈસ્ક્રીમ પ્રિફર કરે છે, મતલબ કમ્પેર ટુ આ ફ્રૂટ આઈસ્ક્રીમ અને એ બધા? કારણ કે હું જ ટ્રાય નથી કરતો, એટલે મને આ એક ક્વેશ્ચન થયો. એટલે હવે કરે છે, હવે સ્લોલી આઈ થિંક લોકોમાં બી અવેરનેસ આવી રહ્યું છે, અને બીજું થોડીથી લોકોની ડિસ્પોઝેબલ ઇન્કમ બી ટિયર 1 ટિયર 2માં વધી રહી છે. જનરલી આપણે જે બાસ્કિનની કે નેચરલ્સની કે કોઈની બી પ્રીમિયમ બ્રાન્ડની અગર આઈસ્ક્રીમની વાત કરીએ તો કમ્પેર ટુ અન અમૂલ, વાડીલાલ જે લોકલ આઈસ્ક્રીમ છે એના કરતાં થોડી પ્રીમિયમ પ્રાઇસિંગમાં આવે છે. તો એ પ્રીમિયમ પ્રાઇસિંગ આપવા માટે એ માર્કેટમાં થોડીથી ડિસ્પોઝેબલ ઇન્કમ વધવી જરૂરી છે. લોકોનું એ બ્રાન્ડ માટે સ્પેન્ડ કરવાની એફિનિટી હોવી જોઈએ. એ હવે ટિયર 1 ટિયર 2માં આવી રહ્યું છે. ઓકે, એક તમે જેમણે વાત કરી કે નેચરલની બાજુમાં તમે સ્ટોર ઓપન કરતા, આ રીતે તમે લોકેશન ફાઇન્ડ કરતા, તો ત્યારે પ્રાઇસમાં કોઈ ચેન્જ કરતા કે અપ્સરાના જે પહેલા સ્ટોરમાં જે પ્રાઇસ હતી એ સેમ પ્રાઇસ સાથે તમે જતા કે ત્યાં પછી તમે જે કોમ્પિટિશનની શું પ્રાઇસ હાલે છે એને થોડુંક એનાલાઇઝ કરતા? નહીં, સેમ એ કરવી બહુ જરૂરી છે. કેમ કે જ્યારે કોઈ કસ્ટમર પ્રોડક્ટ બાય કરે છે તેમાં 3-4 વસ્તુઓ એ ડિસાઇડ કરે છે કે એક તો ઓફકોર્સ કે કયું ફ્લેવર છે, મારે શું ભાવે છે એ છે. બીજું છે કે મને શું પ્રાઇસમાં મળે છે. તો અગર હું એને પ્રાઇસમાં બી થોડું વધારે પ્રીમિયમ ઓફર કરીશ અને ફ્લેવરમાં બી કંઈ અલગ નહીં આપું તો દે વિલ નોટ કમ ટુ અપ્સરા. તો પ્રાઇસમાં અમે લોકોએ એકદમ પેરિટી મેન્ટેન કરી કે અમારું જે નિયરેસ્ટ કોમ્પિટિશન છે એના જેટલું જ આપણું સેમ પ્રાઇસિંગ હોવી જોઈએ. પછી હવે એની અંદર તમે 10 વેરાયટી વધારે આપો તો ગીવ ધેમ સમથિંગ મોર દેન દે આર યુઝ ટુ. એટલે પ્રાઇસિંગ અમે લોકોએ સેમ રાખી પણ ઓપ્શન એમાં વધારે આપી દીધા ઇન ટર્મ્સ ઓફ ફ્લેવર્સ. એટલે અપ્સરાનો જે પહેલો સ્ટોર હતો અને આ બીજો સ્ટોર પવઈવાળો, તો એ બંનેની પ્રાઇસમાં ડિફરન્સ હતો? ઓછું થયું. અપ્સરામાં એક કપનું અગર હું એક્ઝામ્પલ લઉં, માની લો ₹50, બટ નેચરલ્સનું પ્રાઇસિંગ હતું ₹45. તો અમે હવે વાલકેશ્વરની સ્ટોર 40 વર્ષથી છે, લોકો ત્યાં ઘરાક છે, બ્રાન્ડના નામથી આવે છે, ફરક નથી પડતું. તો પણ હું કોઈ નવી જગ્યાએ જાઉં છું તો કહે છે કે અરે ઠીક है आप वालकेश्वर में हो गए लेकिन हमने सुना नहीं है, आप भी सीताफल देते हो, आप भी मैंगो देते हो, ये 50 में देते, ये 45 में देता है,
આપ 50 में क्यों दे रहे हो. એટલે બ્રાન્ડ ત્યારે એ ટાઈમે બન્યું નહોતું, તો એ ટાઈમે અમે લોકોએ એકદમ સેમ પ્રાઇસિંગ રાખી, બટ ધ આઈડિયા વોઝ ટુ ગેટ મોર પીપલ ટુ ટ્રાય ધ પ્રોડક્ટ. તો પછી જ્યારે 2014થી તમે જોઈન થયા અને એક સ્ટોરમાંથી 100 સ્ટોર કર્યા, બરાબર, આટલું એક્સપાન્શન થઈ રહ્યું હતું, ત્યારે એક આ ડિસિઝન લીધું, તમે કીધું કે ઓકે મારે આ રીતમાં જવું છે, તો ત્યારે થોડુંક આમ કહેવાય ને કે એ રીતે એમ તમને લાગ્યું હતું, વિચાર આવ્યો હતો કે આમ કહેવાય ને કે પ્લાન બી વિચાર્યો હતો કે જો આ 0 શુગરવાળું નહીં ચાલે તો પછી મારી જોડે આ પ્લાન બી છે? કારણ કે હું એટલે કહું છું કે અત્યારે મોસ્ટલી કહેવાય ને બધા પ્લાન બી લઈને બહુ ચાલતા હોય છે, બરાબર. ઓલવેઝ હું તો કહું A, B, C, D રેડી હોય છે બધા પાસે, કે જો આ પ્લાન એ મારો વર્ક ના કર્યો તો મારી પાસે આ પ્લાન બી તો છે, બી વર્ક ના કર્યો તો સી તો છે. તો ત્યારે આવું હતું ખરી? આ જે પ્લાન A, B, C વાળી જે સ્ટ્રેટેજી છે ને, એ એકચ્યુઅલી સૌથી રોંગ સ્ટ્રેટેજી છે. એનાથી શું થાય કે જ્યાં સુધી તમારા બેક ઓફ ધ માઇન્ડમાં એક વસ્તુ એવી ચાલે છે કે આ નહીં ચાલે તો ચાલ આ તો છે જ, આ નહીં ચાલે તો આ તો છે જ, એમ છે. તમે કોઈ પણ એક જે તમારું મેઇન ઓરિજિનલ પ્લાન છે ને, તમે એમાં કમ્પ્લીટલી એને જે રીતનું એનું આઉટકમ આવવું જોઈએ એ રીતનું તમે એમાં પુરુષાર્થ નહીં કરશો. તમે એટલા એફર્ટ જ નહીં આપો એમાં. કેમ કે એક તરીકેથી તમને તમારી એક સેફ્ટી નેટ બનાવી છે કે ઇટ્સ લાઈક અ સેફ્ટી નેટ. પ્લાન બી ઇઝ અ સેફ્ટી નેટ, પ્લાન સી ઇઝ અ સેફ્ટી નેટ. એ જ સેમ સેફ્ટી નેટ મેં જ્યારે પહેલાં મેં પપ્પાને કીધું કે મને 6 મહિના આપો, 6 મહિના નહીં આપશે તો હું પાછો જોબમાં જતો રહીશ. તો એ મેં એક તરીકેથી શું કર્યું, મેં મારી એક સેફ્ટી નેટ કટ કરી હતી કે આ 6 મહિનામાં અગર આ નહીં ચાલ્યું ને તો મારે પાછું કોર્પોરેટમાં નોકરીએ લાગી જવું પડશે. તો એ વસ્તુ તમને પછી રાતના સુવા નહીં દેશે. અને ઇન દેટ ફ્રેમ ઓફ માઇન્ડ સમ ઓફ ધ બેસ્ટ આઈડિયાઝ કમ ટુ યુ. એટલે મારા હિસાબે તો પ્લાન બી સી હોવું જ ના જોઈએ. અગર તમારું પ્લાન એ એટલું વેલ રિસર્ચ, વેલ થોટ આઉટ છે, ઇટ ઇઝ મોર ઓર લેસ કે તમે એને બરાબર રીતે એક્ઝિક્યુટ નથી કરી શક્યા, તમારું પૂરું ફોકસ એને એક્ઝિક્યુટ કરવામાં હોવું જોઈએ, નાખી કે ચલો પ્લાન બી તો હે ના, પ્લાન સી તો હે ના. તો એના કરતાં બેટર છે કે પુટ એવરીથિંગ ઓન દેટ વન પ્લાન. GoZeroમાં શું યુનિક શું છે, ડિફરન્ટ શું છે? સૌથી પહેલું તો એમાં શુગર છે જ નહીં. અને એટલે જે કહેવાય મારે થોડુંક એ મિથ છે, એ મિથ ગણો કે જે બહાર જે વાત ચાલે છે મારે એ બ્રેક કરવી છે કે નો શુગર એટલે 0 શુગર. હવે શુગરનું મિનિંગ શું છે? શુગર આપણે માઇન્ડમાં જે શુગર, જ્યારે હું કોઈ તમને શુગર વર્ડ કહું ને, તમારા માઇન્ડમાં ઓલી ટેબલ શુગર કે જે આપણે નોર્મલ ચા કોફીમાં જે ઘરમાં આપણે ગુજરાતમાં ખાંડ કહીએ આપણે, એ શુગર છે. બટ અગર હું કેમિકલ ડેફિનેશન શુગરનું કહું તો દેર આર મલ્ટિપલ ટાઈપ્સ ઓફ શુગર્સ. દેટ શુગર જે આપણે ઘરની અંદર છે ને, એનું કેમિકલ નેમ છે સુક્રોઝ. તો એ શુગર છે પણ ઇટ્સ અ ટાઈપ ઓફ શુગર. બટ વી થિંક ઓફ એવરી શુગર દેટ શુગર બોલે એટલે શુગર વર્ડ એ તમને એ શુગર આવે. તો સુક્રોઝ છે. હવે અગર આપણે દૂધ પીતા હોઈએ, દૂધની અંદર બી એક ટાઈપની શુગર આવે છે વિચ ઇઝ લેક્ટોઝ. પછી અગર આપણે કોઈ ફ્રૂટ ખાતા હોઈએ, ફ્રૂટની અંદર પણ એક શુગર હોય છે જે કે ફ્રુક્ટોઝ. તો દેર આર 7 to 8 ટાઈપ ઓફ sugars which are classified into monosaccharides and disaccharides. So the monosaccharides are glucose, fructose and galactose. Disaccharides are made with a combination of fructose, glucose and galactose. તો જે શુગર છે, જે સુક્રોઝ છે, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. તો એનામાંથી સુક્રોઝ બને છે. તો જે શુગર તમારા બોડી માટે નથી સારી, કે જે તમારા અંદર જે બ્લડ શુગર જે ગ્લુકોઝનું લેવલ છે એને સ્પાઇક કરે છે. એ સ્પાઇક કર્યાથી શું થાય, તમારા બોડીને એક સિગ્નલ મળે કે ભાઈ અમારા બ્લડમાં ગ્લુકોઝ વધી ગયું છે. એને કાઉન્ટર કરવા માટે બોડી શું બનાવે, અંદરથી ઇન્સ્યુલિન બનાવે. તમારા લિવર કે પેનક્રિયસમાંથી ઇન્સ્યુલિન પ્રોડક્શન વિલ સ્ટાર્ટ. સો મોર ઇન્સ્યુલિન વિલ સ્ટાર્ટ પાઇલિંગ અપ ટુ કાઉન્ટર ધ ગ્લુકોઝ, ધ રાઇઝ ઓફ ગ્લુકોઝ, because otherwise it will get deposited into liver in the form of excess fat. તો ફેટી લીવર બની જાય. તો એ જે સ્પાઇક આવે છે એ લેક્ટોઝથી એટલી નથી આવતી, ફ્રુક્ટોઝથી એટલી નથી આવતી, ગ્લુકોઝથી સૌથી વધારે સ્પાઇક આવે છે. ઓકે. તો જે એકચ્યુઅલીમાં જે આપણે ગ્લુકોન ડી પીએ છીએ, એ ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક જે કહીએ છીએ, એ કેવા આવે છે? કેમ કે એ ફટાફટ જ્યારે તમે પીઓ ને, તમારા બ્લડમાં એક ઇમિડિયેટ એક સ્પાઇક આવે, યુ ફીલ મોર એનર્જેટિક. સો એ ગ્લુકોઝ, અને બિકોઝ ગ્લુકોઝ is a part of sucrose, which is why that is not good for you.
તો અગર હું આઈસ્ક્રીમ કે કોઈ બી સ્વીટ બનાવું ઇન જનરલ જેમાં ખાંડ પડે છે તો એ જે મીઠાશ આવે છે એ મીઠાશનું સોર્સ શું છે? અગર એ મીઠાશનું સોર્સ સુક્રોઝ છે તો એ તમારા માટે સારી નથી. પણ એ મીઠાશનો સોર્સ લેક્ટોઝ હોઈ જ ના શકે, કેમ કે લેક્ટોઝ અગર હું તમને એક ચમચી લેક્ટોઝ આપીશ મિલ્કમાંથી કાઢીને, એ તમને એકદમ બ્લેન્ડ લાગશે. ટેસ્ટલેસ. યા સો ઇફ યુ ડ્રિંક જસ્ટ રો મિલ્ક ઇટ ઇઝ નોટ સ્વીટ even though it has lactose. So that sugar which is there in milk doesn't activate the sweet taste buds in your tongue, which is why you don't like raw milk. You like milk which is જેમાં શુગર નાખ્યું છે, યુ લાઈક મીઠાઈ જેની અંદર શુગર નાખી છે, તને ચા ખાંડ વગરની ચા આપીશ તમને ભાવશે નહીં, તમે પી લેશો પણ તમને ભાવશે નહીં. ભાવશે ક્યારે? જ્યારે જે ટેસ્ટ બડ્સ છે એને ટ્રિગર મળશે કે કંઈક મીઠું આવી રહ્યું છે, સ્વીટ આવી રહ્યું છે, એ આવશે તમને. હવે એ એક્ટિવેટ થાય છે સુક્રોઝથી, બટ ઇટ ઓલ્સો ગેટ્સ એક્ટિવેટેડ થ્રુ અધર નેચરલ સોર્સિસ લાઈક હની. હની પણ સ્વીટ લાગશે, ચેગરી પણ સ્વીટ લાગશે. સિમિલરલી અમે આઈસ્ક્રીમમાં નાખીએ છીએ સ્ટીવિયા. સ્ટીવિયા ઇઝ 300 ટાઈમ્સ સ્વીટર દેન શુગર. તો એનું એક ડ્રોપ, ઇનફેક્ટ એનું એવું જ એટલું કોન્સન્ટ્રેટેડ સ્વીટનેસ છે કે અગર હું એક ડ્રોપ તમારા જીભ પર નાખું ને તમને એકચ્યુઅલી કડવી લાગશે, કેમ કે એટલી વધારે સ્વીટ છે કે એ જીભને એ કડવું લાગે છે, કેમ કે એને શુગરના લેવલની સ્વીટનેસની આદત પડી ગઈ છે. તો અમે શું કરીએ, એ સ્ટીવિયાને અમે ડાયલ્યુટ કરીએ, એને 1:100 1:200 રેશિયોમાં ડાયલ્યુટ કરીએ અને પછી થોડુંક એને આઈસ્ક્રીમમાં નાખીએ તો તમને એ શુગરના જેટલી સ્વીટ લાગશે. ઓકે, એટલે જ્યારે ગોઝીરોનું આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે જે આમ કહેવાય ને કે આપણને આમ હેલ્ધી ઓપ્શન મળી ગયો. કરેક્ટ. સ્વીટનેસનું થોડુંક સ્વીટ. તો શુગરના 2 રોલ છે. એક છે કે એ સ્વીટનેસ આપે, બરાબર. તો અહીંયા મને ભાવશે તો જ હું આખું કપ ખાઈશ કે આખું એટલે એ જે ટ્રિગર ખાવાનું હતું ને એ ત્યાં થઈ ગયું તમે જ્યારે બાઇટ લીધું ત્યારે. પણ એ અંદર ગયા પછી મારે મારું બ્લડ શુગર લેવલ સ્પાઇક નથી કરાવવું. સો આઈ નીડ ટુ પુટ અ સ્વીટનર વિચ વિલ ગીવ મી ધ સ્વીટનેસ ઓલ્સો એન્ડ વિચ વિલ નોટ increase the blood sugar spike, which is why we use the other sweeteners, because at the end of the day તમે આઈસ્ક્રીમ, મીઠાઈ, ડેઝર્ટ એ આના માટે ખાઓ છો, જીભના ચટકા માટે. તો એ જીભનો ચટકો સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ તો જોઈશે મને. તો આવું એક કન્ફ્યુઝન છે ને એક બીજી જગ્યાએ બી થાય છે, આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ. આ ઘણી જગ્યાએ ઘણા ટબની ઉપર આ રીતનું લખેલું હોય છે, તો એ બંનેમાં શું ડિફરન્સ છે? સો બેઝિકલી જે આઈસ્ક્રીમની અંદર ફેટ આવે એ ફેટ અગર એઝ પર ધ ડેફિનેશન અગર મિલ્કમાંથી આવે તો એ પ્રોડક્ટને આપણે આઈસ્ક્રીમ કહી શકીએ. ઓકે. પણ એ ફેટ જો બીજા સોર્સથી આવે, મોસ્ટ કોમનલી વેજીટેબલ ઓઇલ, કેમ કે એમાં બી ફેટ હોય, ત્યાંથી અગર ફેટ આવતો હોય અને એમાંથી આપણે ઓલું પ્રોડક્ટ બનાવીએ તો એને કહેવાય ફ્રોઝન ડેઝર્ટ. ઓકે. તો આઈસ્ક્રીમમાં મિલ્ક હોવું જરૂરી છે. તો જે ફ્રોઝન ડેઝર્ટ છે એમાં મિલ્ક જ નથી હોતું? એમાં મિલ્ક સોલિડ્સ હોય, એટલે કે મિલ્ક પાવડર હોય, પાવડર યુઝ. બટ મેજોરિટી એની અંદર જે સોલિડ જે એનું ફેટ આવે ને એ વેજીટેબલ ઓઇલથી આવે. ઓકે. પણ ટેસ્ટ, ટેક્સચર તમને એક્ઝેક્ટલી લાગશે કે આઈસ્ક્રીમ જ ખાઓ છો તમે, કેમ કે ફેટ શું હોય, ફેટ ચીકણું હોય, એટલે ચીકાશ તમારા ટેક્સચર જે તમારા ટંગને આવે છે. હવે એ મિલ્ક ફેટમાં ચીકાશ કહેતી આવે મલાઈમાંથી. વેજીટેબલ ઓઇલમાં ફેટ એની જે ઓઇલ છે એમાંથી, એટલે જીભને એક ચીકાશ આવી ગઈ, ફીલ આવી ગઈ, પ્લસ બેઉ -18 પર જ સર્વ થાય છે, એટલે આ પણ ઠંડુ છે, આ પણ ઠંડુ છે, બાકી બધું સેમ છે, શુગર બી છે, ફ્રૂટ બી છે, બધું છે. પણ પ્રાઇમરી ડિફરન્સ છે કે એ વેજીટેબલ ઓઇલ છે અને આ છે મિલ્ક. વેજીટેબલ ઓઇલ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધીરે ધીરે તમારી આર્ટરીઝમાં ક્લોગ થાય અને કોલેસ્ટ્રોલ લેવલ વધે, એ બધું થાય. તો અત્યારે જે ગો ઝીરોની પ્રોડક્ટ્સ જે તમે બનાવો છો, બરાબર, તો એ જે અપ્સરાની જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એની જે ફેક્ટરી છે ત્યાં જ બને છે? ના, અમે એને કમ્પ્લીટલી થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગમાં કરીએ છીએ. અત્યારે અમારા 3 પ્લાન્ટ કમ્પ્લીટલી થર્ડ પાર્ટી છે. કમ્પ્લીટ. કેમ? એનું શું રીઝન? એનું રીઝન એ છે, એકચ્યુઅલી બહુ સિમ્પલ રીઝન છે કે ગો ઝીરો અમે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ લીધી છે. સો વી હેવ રેઝ કેપિટલ ફ્રોમ સમ ઓફ ધ બેસ્ટ કન્ઝ્યુમર VC ફંડ્સ ઇન ઇન્ડિયા, અને એ લોકોને જનરલી એવું ટાઈપનું સ્ટ્રક્ચર જોઈએ કે આગળ જઈને જ્યારે એ લોકોએ કંઈ એક્ઝિટ લેવું હોય કે અક્વાયર થવું હોય કે લિસ્ટિંગ કરવી હોય એ ટાઈમે પછી ફેમિલી ડાયનેમિક્સ વચ્ચે ન આવવા જોઈએ. એટલે વન ઓફ ધ કન્ડિશન વિથ ધ કીપ ઇઝ ઇફ યુ આર પુટિંગ મની ઇન અપ્સરા,
દેન તમે આ રીતનું બધા કાકા પણ છે, પપ્પા પણ છે, ભાઈ પણ છે, બધા છે. પણ અગર તમે એક અલગ એન્ટિટીમાં પૈસા નાખો છો તો એની અંદર ફેમિલીમાં સાથે કોઈ લિંક ના હોવું જોઈએ, બધું સેપરેટ જ રહેવું બધું સેપરેટ હોવું જોઈએ, ઓકે. વિચ ઇઝ આઈડિયલ. હા હા હા. હવે તમે એમને કન્વિન્સ કરી શકો કે ભાઈ નહીં, એક કામ કરતે હમ. थोड़ा सा मैन्युफैक्चरिंग अलाउ करो या थोड़ा सा दूसरा कुछ अलाउ करो. પણ મેં કીધું કે એ તો આપણે 6 મહિના પોતાનું એમ બી કરી જ શકીએ છીએ. હમ. બીજી વસ્તુ જે મને અપ્સરામાં 8 વર્ષ બિલ્ડ કરતાં રિયલાઇઝ થઈ કે આઈસ્ક્રીમ કે કોઈ પણ કન્ઝ્યુમર બ્રાન્ડમાં મેન્યુફેક્ચરિંગ ઇઝ નોટ ધ એડવાન્ટેજ, ઇટ ઇઝ નોટ અ કમ્પિટિટિવ એડવાન્ટેજ. અત્યારે ઇન્ડિયામાં નહીં તો 200-300 કે એનાથી બી વધારે આઈસ્ક્રીમ પ્લાન્ટ છે. ઓકે. આજે આપણે જે પોડકાસ્ટ કરીએ છીએ એની પહેલાં હું એક મહેસાણામાં એક આઈસ્ક્રીમ પ્લાન્ટ જોઈને આવ્યો છું. હા. એવા ઘણા બધા આઈસ્ક્રીમ પ્લાન્ટ ઓલ ઓવર ઇન્ડિયા છે, જે લોકો પાસે લેન્ડ છે, ઇક્વિપમેન્ટ છે, મેનપાવર છે, બધું છે, તો એની અંદર એ લોકો આઈસ્ક્રીમ બનાવી શકે છે. પણ જે એ લોકો પાસે નથી એ એક સ્ટ્રોંગ બ્રાન્ડ નથી, એની પાસે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ નથી, એની પાસે સેલ્સ નથી. તો આજે ઇન્ડિયામાં અગર આટલા બધા મેન્યુફેક્ચરિંગ એસેટ્સ ખાલી પડ્યા છે, તો મેં જે કેપિટલ રેઝ કર્યું છે, જેના માટે મેં મારી એક્વિટી ડાયલ્યુટ કરી છે, હું એને પ્લાન્ટ નાખવા માટે કેમ વેસ્ટ કરું? ઇટ્સ બેટર દેટ આઈ કેન યુઝ સ્પેર કેપેસિટી ફ્રોમ એક્ઝિસ્ટિંગ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર, અને એ જે કેપિટલ છે હું બ્રાન્ડ ડેવલપ કરવામાં, સેલ્સ ચેનલમાં, માર્કેટિંગમાં, એમાં યુઝ કરું. તો જ્યારે પ્લાન્ટ કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે જ નહીં, તો પછી અપ્સરામાં કરો કે બીજે ક્યાં કરો કે ફરક નથી પડતો. તો એક્ઝેક્ટલી આજે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ માટે તમે ટાઈપ કરો, આ ડીલ કઈ રીતે વર્ક કરતી હોય છે જનરલી? તો જનરલી એમાં બહુ સિમ્પલ હોય. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ ડિફરન્શિએટ્સ ગોઝીરો ફ્રોમ અધર આઈસ્ક્રીમ ઇઝ કે તમે એમાં કયો મટીરિયલ યુઝ કરો છો. તો કયા ટાઈપનું મિલ્ક, હવે મિલ્કમાં બી 50 વેરાયટી આવે છે. કાઉનું મિલ્ક, બફેલો મિલ્ક, લો ફેટ, હાઈ ફેટ, સ્ટાન્ડર્ડ ફેટ, ઘણી બધી વસ્તુ. ફ્રૂટમાં ઘણા વેરિયન્ટ્સ આવે, ચોકલેટમાં ઘણા વેરિયન્ટ્સ આવે, શુગર સબસ્ટિટ્યુટ્સ અલગ આવે. તો અમે લોકો એમને એક સ્ટેન્ડર્ડ એસઓપી સેટ કરીને આપીએ કે અગર તમારે ગોઝીરોની ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની છે તો આ સ્ટેન્ડર્ડનું મિલ્ક, આ સ્ટેન્ડર્ડની ચોકલેટ, આ સ્ટેન્ડર્ડનું શુગર રિપ્લેસમેન્ટ, જે આખું પ્રોસેસ છે, તો અમે રો મટીરિયલ અમારા અપ્રૂવડ વેન્ડર પાસેથી લઈને એને આપીએ. ઓકે. પેકેજિંગ મટીરિયલ અમે અપ્રૂવ વેન્ડર પાસે લઈને એને આપીએ, એન્ડ હી હેઝ ટુ જસ્ટ કન્વર્ટ ધ રો મટીરિયલ ઇન ટુ ધ ફિનિશ ગુડ્સ. તો એના માટે એ લોકો બહુ નોમિનલ ફ્રેક્શનલ કન્વર્ઝન કોસ્ટ પર મને એ પ્રોડક્ટ આપી દે. એટલે મારે પ્લાન્ટનો બી ખર્ચો નહીં, એના પ્લાન્ટના ખર્ચા સાથે ત્યાં મેન્યુફેક્ચરિંગમાં 50-100 લોકોની ટીમ જે લેબર મેનેજ કરવાનો એની બી કોઈ હેડેક નહીં. આઈ કેન ફોકસ ઓન સેલ્સ, માર્કેટિંગ એન્ડ બ્રાન્ડ બિલ્ડિંગ. ઓકે. તો રો મટીરિયલ બી તમારું થઈ ગયું, પેકેજિંગ મટીરિયલ બી તમારી સાઈડથી જાય, એને ખાલી એક પ્રોડક્ટને બનાવવાની છે, ફાઇનલ ટચ આપવાનો છે. તો ઇનિશિયલી જેને શરૂઆત કરવી છે, બરાબર, કારણ કે આ જે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ છે એ લોકોનો બી થોડુંક તો હશે કે જે આપણે મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી કહીએ કે આટલી તો તમારે મિનિમમ ઓર્ડર આપવો જ પડશે એવું હોય, તો ઇનિશિયલી જેને કોઈ શરૂઆત કરવી હોય એ કઈ રીતે કરી શકે? ઇનિશિયલી તો ઓલવેઝ થર્ડ પાર્ટી, ફર્સ્ટ ઓફ ઓલ આઈસ્ક્રીમ ઇઝ નોટ અ વેરી ડિફરન્શિએટેડ પ્રોડક્ટ, કે તમારી કોઈ રેસિપી એટલી સિક્રેટ નથી કે કાલે માર્કેટમાં કોઈ બનાવી નહીં શકે. ના, પણ આમ તો કોઈ ટેસ્ટ ઘણીવાર મેચ જ નથી થતા. તો તમારે મેચ કરવું હોય તમે મેચ કરી શકશો, અને મેચ એના ઉપર કોઈ પેલું નથી હોતું. એટલે મેચ નથી કરવાનું રીઝન છે કે મેં ડિસાઇડ કર્યું છે કે મારે બફેલો મિલ્કથી બનાવી છે અને સામેવાળા ડિસાઇડ કર્યું છે કે એને કાઉ મિલ્કથી બનાવી છે. તમે ઘરે અગર ચા પીશો, તમે બફેલો મિલ્કના બદલે કાઉ મિલ્ક એકવાર ટ્રાય કરીને જુઓ, તમને ટેસ્ટ ભાવશે નહીં, બરાબર છે. બટ કાઉ મિલ્ક ઇઝ મચ ચીપર દેન બફેલો મિલ્ક, કેમ કે એમાં ફેટ ઓછું છે. ઇટ્સ અ 2-3% ફેટ, બફેલો મિલ્ક એ 6% ફેટ. તો ફેટ ઓછું છે, પ્રાઇસ ઓછી છે. હવે એનાથી હું આઈસ્ક્રીમ બનાવીશ તો ઓવરઓલ મારું આઈસ્ક્રીમ એક કપનો ભાવ બી ઓછું રહેશે. ઓછો થઈ જશે. તો જે कंज्यूमर ने प्राइस इज वेरी इंपॉर्टेंट कि भाई मेरे को तो यार 10 रुपये से ज़्यादा नहीं स्पेंड करना है. તો એના માટે પછી એ ટાઈપનું. હવે એ કન્ઝ્યુમરને અગર હું એકદમ પ્રીમિયમ બફેલો મિલ્કથી કે પ્રીમિયમ ચોકલેટ નાખીને કે પ્રીમિયમ રિયલ મેંગો ફ્રૂટ પલ્પ નાખીને વર્સિસ જે 10 રૂપિયાના આઈસ્ક્રીમ में खाली फ्लेवर ने कलर હોય છે, એમાં કોઈ ફ્રૂટ નથી હોતું, पर એને કહીશ કે ये सब डाल के आपको एक कप मिलेगा 50-60 रुपये का, तो ये खरीदશે નહીં. તો આઈ હેવ ટુ ફર્સ્ટ ડિફરન્શિએટ કે ભાઈ મારે આ કન્ઝ્યુમર જોઈએ છે કે બહુ જે પ્રાઇસ સેન્સિટિવ છે, કે મારે એ કન્ઝ્યુમર જોઈએ છે જેને પૈસા આપવા છે બટ સામે એકદમ પ્રીમિયમ પ્રોડક્ટ જોઈએ છે. તો એ ટાઈપના કન્ઝ્યુમરની માર્કેટ ઓછી હશે
કેમ કે ટિયર 1 ટિયર 2માં સૌથી હાઈએસ્ટ સેલ્સ ત્યાં થાય છે, 10 રૂપિયાના કપ તો ધૂમ વેચાય છે. ધૂમ વેચાય છે. હા, પણ આપણે એ ટાઈપમાં એમાં જશું તો થોડું માર્જિન ને બધું આપણે નહીં મેન્ટેન કરી શકીએ, તો થોડું પ્રીમિયમ પ્રોડક્ટ બનાવીએ છીએ આપણે. ઓકે. અને ગોઝીરો પાસે અત્યારે મતલબ કેટલી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ શું છે? શેના થ્રુ એ સેલ? અમે કમ્પ્લીટલી ઓનલાઈન વેચીએ છીએ. એટલે ઓનલી ક્વિક કોમર્સ? ક્વિક કોમર્સ અને થોડું સ્વિગી ઝોમેટો, સ્વિગી ઝોમેટો. બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ સ્ટીલ ઓનલાઈન ઓનલી. ધ મેઇન ડિફરન્સ બિટવીન ક્વિક કોમર્સ અને સ્વિગી ઝોમેટો હોય છે, ક્વિક કોમર્સમાં તમારે ડાર્ક સ્ટોર્સનું હેડેક નથી હોતું, એટલે જે જગ્યાથી ફ્રીઝરમાં સ્ટોક રાખેલું હોય. સ્વિગી ઝોમેટોમાં તમારે તમારી પોતાની જગ્યા લેવી પડે, સ્ટોર રાખવો પડે, માણસ બેસાડવો પડે, એ બધું કરવું પડે. તો એ સ્ટોર તો ઓછા હશે ને કમ્પેર ટુ ઘણા ઓછા છે. અને ઇનફેક્ટ એનું રીઝન પણ એ છે કે જ્યારે કોવિડ આવ્યો ત્યારે મેં જોયું કે હવે પાર્લર્સમાં આટલું બધું કેપેક્સ છે, આટલું ખર્ચા છે, પણ 50% ધંધો તો સ્વિગી ઝોમેટોથી આવે છે. એ જ સ્ટોરમાં સ્વિગીનો માણસ આવીને પાર્સલ લઈને ઘરે ડિલિવરી કરે છે. તો સ્ટોર નાખવા કરતાં ડાર્ક સ્ટોર, એટલે જે ડાર્ક સ્ટોરનો કોન્સેપ્ટ છે એ ત્યાંથી આવ્યું. અને કિચન ટાઈપ કન્સેપ્ટ આખો. અને ઘણા બધા બ્રાન્ડ્સનું મોસ્ટ ઓફ ધ 50% રેવન્યુ નાવ વોઝ કમિંગ ફ્રોમ સ્વિગી એન્ડ ઝોમેટો. તો જ્યારે ગોઝીરોની શરૂઆત થઈ જુલાઈ 2022માં, ત્યારે ક્વિક કોમર્સ એટલું મોમેન્ટમ નહોતું પકડ્યું જેટલું આજે છે. તો એ ટાઈમે સ્ટ્રેટેજી હતી કે પોતાના ડાર્ક સ્ટોર્સ કરશું, ત્યાં સ્વિગી ઝોમેટો પર લિસ્ટ કરશું, વેચશું અને ત્યાં સ્કેલ કરશું. પછી જ્યારે ડિસેમ્બર 2022માં પહેલી વાર અમે લોકોએ ઝેપ્ટો પર લિસ્ટિંગ કર્યું ક્વિક કોમર્સનું. ફર્સ્ટ ક્વિક કોમર્સ ઝેપ્ટો પર હતું, અને એ બી 6 મહિના સ્ટાર્ટ, અમે બ્રાન્ડ 6 મહિના લોન્ચ થઈ ગઈ હતી, સ્વિગી ઝોમેટો પર વેચતા હતા, અને પછી ઝેપ્ટો પર આવ્યા, ક્વિક કોમર્સ પર આવ્યા. કેમ કે ત્યાં સુધી ક્વિક કોમર્સનું લોકોને એક તો એટલું ભરોસો બી નહોતો કે આ ચાલશે કે નહીં ચાલશે. બધાને લાગશે અરે યાર કિસી को 10 मिनट में क्यों चाहिए, मतलब इतना कौन सा अर्जेंसी है कि आपको 10 मिनट में चाहिए या एकदम तुरंत चाहिए. तो वो એટલે એ ઘણા લોકોને લાગતું હતું કે ભાઈ ઠીક है, ક્રેઝ है, થોડા 1-2 साल चलेगा फिर बंद हो जाएगा. તો એટલું લોકો એને સિરિયસલી નહોતા લેતા, ઇન્ક્લુડિંગ ઇન્વેસ્ટર્સ અને ફાઉન્ડર્સ. પણ જ્યારે લિસ્ટ કર્યું એના પર, અને જે પહેલી સમર અમે જોઈ ક્વિક કોમર્સ પર, તો જેટલું અમે લોકોએ 9-10 મહિનામાં સ્વિગી ઝોમેટો પર વેચ્યું, એનાથી 3 ગણું વધારે અમે લોકોએ ઝેપ્ટો, અને એ ટાઈમે એક ઝેપ્ટો પર લિસ્ટ કર્યું હતું અને બ્લિંકિટ પર કર્યું હતું, ઇન્સ્ટામાર્ટ પર નહોતું થયું હજી. ઓકે. એટલા પર અમે લોકોએ 3 ગણું ધંધો કરી દીધો. એટલે ત્યારે પછી રિયલાઇઝ થયું કે ભલે લોકોને લાગતું હશે કે ભાઈ બબલ છે, બસ્ટ થશે, જે પણ છે, પણ જ્યાં સુધી બસ્ટ નથી થતું ત્યાં સુધી તો આ ચેનલ સૌથી બેસ્ટ છે. એક ઇમ્પલ્સ ડ્રિવન બ્રાન્ડ લાઈક ગોઝીરો, જે લોકોને ક્રેવિંગ થાય અને તરત એ લોકોએ ઓર્ડર કર્યું અને ઘરે મંગાવી લીધું. તો પછી અમે લોકોએ ક્વિક કોમર્સ પર ફોકસ કર્યું, અને આને પછી થોડુંક જે ડાર્ક સ્ટોર્સ છે, સ્વિગી ઝોમેટો છે, એને થોડું સ્લો કરી દીધું. તો અત્યારે 80-90% ઓફ ધ રેવન્યુ કમ્સ ફ્રોમ ક્વિક કોમર્સ એન્ડ 10% કમ્સ ફ્રોમ સ્વિગી ઝોમેટો. તો આજે પેલું ઝેપ્ટોમાં જે ઇન્ટિગ્રેટ કર્યું હતું ફર્સ્ટ, એ કયા સિટીમાં કર્યું હતું? મુંબઈમાં જ? મુંબઈથી જ. મુંબઈથી જ શરૂઆત થઈ હતી. અને અત્યારે અમે 193 સિટીઝમાં છીએ. 193 સિટીઝ. એટલે એમાં ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ અને બ્લિંકિટ, એમાં બધું એનીથિંગ એન્ડ એવરીથિંગ અંડર ધ સન જે આપણે કહીએ ને, બ્લિંકિટ, ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ, બિગ બાસ્કેટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ, એમેઝોન નાવ, ડીમાર્ટ રેડી, હજી કંઈક આવશે તો એમાં ફર્સ્ટ ક્લબ છે, એવા નાના મોટા ઘણા બધા આજે આવતા હોય છે. બટ કોઈ પણ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ આજે લોન્ચ કરે છે, જનરલી લોકો બોમ્બે, બેંગ્લોર, મોટી સિટીથી સ્ટાર્ટ કરે. વી આર ધ ફર્સ્ટ ટુ ગેટ ઓનબોર્ડેડ ઓન ધેર પ્લેટફોર્મ. તો આજે ઝેપ્ટો, બ્લિંકિટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ છે, એની ઉપર જો આપણે પોતાની પ્રોડક્ટને લિસ્ટેડ કરવી હોય તેની પ્રોસેસ શું હોય? સો જનરલી પ્રોસેસ હવે તો બહુ વધારે પડતી કોમ્પ્લેક્સ અને ડિફિકલ્ટ થઈ ગઈ છે, કેમ કે ડિમાન્ડ એટલી છે કે એ લોકો પાસે એક કેટેગરીમાં હજાર બ્રાન્ડની વેટ લિસ્ટ છે આજે, કે જે લોકો કહે છે કે અમને બી લિસ્ટ કરો તમારા પ્લેટફોર્મના ઉપર. વર્સેસ આઈ વુડ સે કે થોડુંક અમને એક અર્લી મૂવર એડવાન્ટેજ મળી ગયું 2022માં, જ્યારે એટલા બધા બ્રાન્ડ એન્ટર થતા હતા, એ લોકોને બી એટલું નહોતું આઈડિયા શું છે. તો એ વખતે લિસ્ટ થવું થોડું ઇઝી બી હતું, પણ બ્રોડલી ધ ક્રાઇટેરિયા વિચ દે હેવ આર 2 to 3, કે એક તમે અમને માર્જિન કેટલું આપશો. બરાબર. હવે આઈસ્ક્રીમ જેવી કેટેગરી છે, એમાં જે માર્કેટ લીડર છે, અમૂલ છે, ક્વોલિટી વોલ્સ છે, જે મોટા મોટા બ્રાન્ડ્સ છે, એ લોકો માટે ક્વિક કોમર્સ ઇઝ વન મોર ચેનલ, કેમ કે દે ઓલરેડી હેવ ઓફલાઈન પાર્લર્સ, જીટી, એમટી, ઘણું બધું છે, B2B ઘણું બધું છે. तो एमना માટે આ એક હજુ એક ચેનલ છે. તો એ લોકો કહે છે કે યાર અગર આપકો દેના है ना तो हमारा धंधा तो ऑलरेडी अच्छा चल रहा है,
तो हम आपको इतना ही मार्जिन देंगे और हम आपको लिस्ट कर देंगे. ताकि કોઈ નવું બ્રાન્ડ છે Go0 જેના માટે તો લેટ્સ સે ક્વિક કોમર્સ છે કે ઓનલાઈન છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ ઇન્ટાયર રેવન્યુ. તો મારે તો એમની પાસેથી મારે ઘર જ વધારે છે જેમ કહીએ આપણે, તો થોડુંક માર્જિન આપણે વધારે આપવું પડે કમ્પેર ટુ જે બિગ એસ્ટાબ્લિશ બ્રાન્ડ્સ છે. એના કરતાં માર્જિન વધારે હા, તો એમાં થોડુંક નેગોશિએટ કરી જેટલું થઈ શકે તો, પણ એ ટાઈમે ચલો થોડુંક નેગોશિએટ કરી બી લીધું. આજે સિચ્યુએશન એવી છે કે આજે કોઈ નવો ફાઉન્ડર આવે છે અને કહે છે કે યાર बहुत अमेजिंग प्रोडक्ट है ये, मार्केट में यू नो ये कैटेगरी कहीं पे नहीं मिलता है, आप क्विक कॉमर्स पे लिस्ट कर दो. તો પણ એ કદાચ તમને ઓછા માર્જિનમાં નહીં કરી આપશે, કેમ કે એટલી બધી એ લોકોની ડાર્ક સ્ટોરમાં અત્યારે આઇટમો છે. એક સ્ટોરની અંદર 20,000 થી 25,000 SKUs હોય છે. એટલે હવે એની અંદર બીજા કોઈ નવા મારે નાખવા હોય તો જગ્યા નથી, એટલે મારે કોઈ SKUsને કાઢવા પડશે. તો અગર હું એક SKU કાઢું છું જેમાં મને 20% માર્જિન મળતું હતું, અગર હું તારો SKU ના કાઢીશ પ્લસ ઓલું કન્ઝ્યુમરને ખબર બી હતી નવો બ્રાન્ડ છે और એક્ઝિસ્ટિંગ બ્રાન્ડ છે તો વેચાતું બી હતું, તો હવે અગર મારે એવું એક બ્રાન્ડ નાખવું છે જે નવું છે, લોકોને ખબર નથી, નામ બી નથી ખબર, હા, તો એ એટલી જગ્યા રોકશે તો મને ડબલ માર્જિન જોઈએ, તો હું તને રાખીશ. એટલે હવે થોડુંક નેગોશિએટ કરવું બહુ ડિફિકલ્ટ છે. તો આ જે માર્જિન હોય છે એ આમ એક કોઈ બ્રેકેટ હોય છે કે આ બ્રેકેટથી આ બ્રેકેટની વચ્ચે જ હોય કે એ કેટેગરી વાઇઝ ને બધી રીતે કેટેગરી change થતું હોય કેમ કે હવે અગર માની લો કે તમે એક ચિપ્સ બ્રાન્ડ છો તો ચિપ્સને ફ્રોઝન ચેમ્બર ના જોઈએ, એને તમે નોર્મલ એક એમ્બિયન્ટ વેરહાઉસમાં રાખી શકો, તો ત્યાં ખર્ચો ઓછો છે, ઇલેક્ટ્રિસિટી કોસ્ટ ઓછી છે, તો બાય ડિફોલ્ટ થોડુંક માર્જિન ત્યાં ઓછું છે. જે કે આઈસ્ક્રીમમાં 24/7 તમારે ઇલેક્ટ્રિસિટી પાવર કન્ઝમ્પશન ઓન જ જોઈએ, થોડો ટાઈમ બંધ કર્યો તો પીગળી જશે, તો ખર્ચા વધારે છે, તો નેચરલી એમાં એ કેટેગરીઝમાં માર્જિન થોડું વધારે હોય છે. તો પેલું તો છે માર્જિન. બીજું વસ્તુ છે ઓનબોર્ડિંગ વખતે લોકો ધ્યાનમાં રાખવી જોઈએ એ છે કે ક્વિક કોમર્સ તમારી પાસેથી ડાયરેક્ટ ઇન્વોઇસ બેઝિસ પર પરચેસ કરે છે અને તમને લેટ્સ સે X દિવસમાં પૈસા આપી દેશે, મે બી 10 days 15 days whatever, or they are telling you that we will onboard you on an SOR model which is sale or return. હા, તો એ કહે છે કે તારી પાસે હું આઈસ્ક્રીમ તો લઈ લઈશ, મતલબ 1 લાખ રૂપિયાની આઈસ્ક્રીમ લઈ લઈશ, પણ જ્યાં સુધી એ આઈસ્ક્રીમ વેચાશે નહીં ત્યાં સુધી હું તને પૈસા નહીં આપું. ઓકે, હવે માની લો કે મેં કોઈ વેપારીને માલ આપ્યો વેચવા માટે મારા વેરહાઉસમાંથી, તો એ વેચાતા 10 દિવસ પણ થાય, 15 દિવસ પણ થાય, 20 દિવસ પણ થાય, આઈ ડોન્ટ નો. એના માટે પાછળ મારે માર્કેટિંગની મારે જ કરવાની હે ને, એ તો કંઈ કરશે નહીં. વર્સિસ અગર તું મારી પાસેથી ડાયરેક્ટલી ઓન અકાઉન્ટ પૈસાથી માલ આપે છે તો એટલીસ્ટ મારું વર્કિંગ કેપિટલ તો એટલું બ્લોક નથી થતું. બરાબર. તો નાના બ્રાન્ડ માટે ઇનિશિયલી ચેલેન્જ એ આવે છે કે કાં તો એને હા પાડું કે ભાઈ ચલ ઠીક હે એક બાર લિસ્ટિંગ તો હો જાયગા, પછી ધીરે ધીરે તમે માર્કેટિંગથી તમારા સ્ટ્રેટેજીથી ગ્રો કરીને એને એક લેવલ પર લેકે આવો કે પછી હવે કહેશે કે ચલો ઠીક है अब तुम्हारा प्रोडक्ट बिक रहा है, अब हम एसओआर मॉडल से चीज करके इसको डायरेक्ट बिलिंग पे करेंगे. એટલે ડાયરેક્ટ બિલિંગમાં પછી તમે એમને માલ આપો, હું એને માલ આપી દઉં અને પછી એક નંબર ઓફ દિવસની તમારું થઈ જાય કે ભાઈ 7 દિવસ 10 દિવસ, જનરલી 15 દિવસથી વધારેનું નથી એ લોકો, એટલે 15 દિવસની અંદર તો પેમેન્ટ આવી જાય. ઓકે, બટ એસઓઆર મોડલમાં ઘણીવાર એવું થાય કે 30-40 દિવસ સુધી પૈસા ન આવે. ઓહો, કારણ કે જ્યાં સુધી માલ બધો વેચાય નહીં ત્યાં સુધી પૈસા આવવાના નથી. તો જે એક્ઝિસ્ટિંગ બ્રાન્ડ છે લાઈક Go0, બરાબર, એ નવું સિટી ઓપન કરે છે ક્વિક કોમર્સ ઉપર, તો એના માટે એ સેમ જે બધી સિટીમાં જે રૂલ્સ હોય છે એ જ લાગુ પડતા હોય છે કે એના માટે પછી ત્યાં ચેન્જ થશે? ના, હવે તો ઘણા બધા રૂલ્સ ચેન્જ થઈ ગયા છે એ લોકોના, કેમ કે મોસ્ટ ઓફ ધ મેજર જે લોકોના વેરહાઉસ હોય છે એ મેટ્રો સિટીઝ કે જે ટોપ 10-15 સિટીઝ છે ત્યાં હોય છે, જે રીતે કે મુંબઈ થઈ ગયું, બેંગ્લોર થઈ ગયું, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નાઈ, એ બધું. હવે અગર મારે વિશાખાપટ્ટનમમાં વેચવું છે તો ત્યાં એ લોકો એક મોટું વેરહાઉસ નથી નાખી શકતા, તો એ લોકો જે લોકોનું હૈદરાબાદનું વેરહાઉસ હશે ત્યાંથી એક ટેમ્પો કાઢશે અને પછી એ માલ જઈને વિશાખાપટ્ટનમ ડાર્ક્સમાં ડિલિવર કરશે. તો એ લોકોનું જે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ છે એ વિશાખાપટ્ટનમની સ્ટોર માટે વધારે છે કમ્પેર ટુ હૈદરાબાદની સ્ટોર, કેમ કે હૈદરાબાદની સ્ટોરમાં તો પોતાનું વેરહાઉસ પણ છે, થોડુંક ત્યાં 1-2-3-4% નું પ્લસ માઇનસ આવે છે. તો બ્રાન્ડ માટે હવે ડિસિઝન લેવું એ બને છે કે મારે આ સિટીમાં વેચવું છે કે નથી વેચવું. અગર મારે લાગે છે કે મારે એક્ઝિસ્ટિંગ સિટીમાં હજી ગ્રોથ આવવાની બાકી છે, હજી મારે ટર્નઓવર વધશે અહીંયા, તો હું નવી સિટીમાં કેમ જાઉં અત્યારે. બીજું એક મારે એ પૂછવું છે કે બ્લિંકિટ છે, ઝેપ્ટો છે,
અને આપણે લઈ લઈએ ઇન્સ્ટામાર્ટ, આ 3 છે. તો ત્રણેયમાં Go Zeroની પ્રોડક્ટ છે, બરાબર? તો એવું કયું હોય છે કે બ્લિંકિટની અંદર ફોર એક્ઝામ્પલ એક્સ પ્રોડક્ટ છે એ ધૂમ મચાવે છે, એના માટે હીરો પ્રોડક્ટ છે, અને ઝેપ્ટોની અંદર વાય પ્રોડક્ટ અને ઇન્સ્ટામાર્ટની અંદર ઝેડ પ્રોડક્ટ, એવું હોય છે કે બધામાં? ના, એવું બિલકુલ બી નથી હોતું, કેમ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે કસ્ટમરને Go Zeroનું પ્રોડક્ટ ખાવું છે. અને એમાં ફોર એક્ઝામ્પલ જેમ મેં આપણે પહેલાં વાત કરી કે નેચરલ્સમાં ભલે મારી પાસે 25 ફ્લેવર છે, પણ એનું ટેન્ડર કોકોનટ મને સૌથી વધારે ભાવે છે, તો એ એનું હીરો પ્રોડક્ટ છે. પણ બ્લિંકિટમાં ટેન્ડર કોકોનટ વેચાશે, ઝેપ્ટોમાં મેંગો વેચાશે, ઇન્સ્ટામાર્ટમાં ઓરેન્જ વેચાશે, એવું નથી. જેને ભાવે છે આ બ્રાન્ડમાંથી એ જ પ્રોડક્ટ લેશે. તો મોસ્ટ ઓફ ધ જે બેસ્ટ સેલિંગ જે તો એ બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ કહેવાય. જે તમે હા, કહી શકો. તો મોર ઓર લેસ ટોપ 3 પ્રોડક્ટ્સ જે અમારા હોય આઉટ ઓફ 20 એ સેમ રહેશે. ઓકે. હવે નંબર 1 નંબર 2 નંબર 3 માં અપડાઉન થઈ ये શકે थोड़ा up कि down भाई થઈ इधर જાય. ये 1 है 2 है ये 3 है, इधर जो ये 2 है वो इधर 1 है. બટ ઘણીવાર ઇટ ઇઝ નોટ બિકોઝ ઓફ કે અહીંયાના લોકોને આનું ટેસ્ટ ભાવે છે. ઘણીવાર એવું બી થાય કે એ ટાઈમે એ પ્રોડક્ટ અહીંયા આઉટ ઓફ સ્ટોક હતું, એટલે એને કીધું ઠીક છે ચલો એક કામ કરો, મેંગો ડુવેટ નહીં મેં રાસબેરી ડુવેટ ખા લેતા હું. તો તમે કેટલું રિપ્લેનિશ કરી શકો, કેટલું એને સપ્લાય ચેન ઇફેક્ટિવલી આપી શકો કે એનું આઉટ ઓફ સ્ટોક ન જાય, એના પર બી ડિપેન્ડ કરે છે. ઓકે. અમે એટલે પૂછ્યું કે ક્યારેય જે ક્વિક કોમર્સ બ્રાન્ડ છે એ બી એવું કરતી હોય છે કે આ પ્રોડક્ટ તમારે મારા સ્ટોર ઉપર જ સેલ કરવાની, બીજા ક્વિક કોમર્સ સ્ટોર એવું બી થાય, એટલે ધેટ ઇઝ કોલ્ડ એઝ એક્સક્લુઝિવ સ્ટ્રેટેજી. હા. બટ જનરલી અગર મને ખબર છે કે આ મારો બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે, તો હું એક જ જણને આપીને એનું સેલ લિમિટ કેમ કરીશ? ઓકે, એ બ્રાન્ડ્સ ઉપર ડિપેન્ડ છે, બ્રાન્ડની સાથે એવી રીતની ડીલ કરવી છે કે નથી કરવી. ઓકે. બીજું મારે કે તમારી પાસેથી ખાસ જાણવું છે કે આઈસ્ક્રીમ બિઝનેસ છે, એમાં એવું જો કહું કે આઈસ્ક્રીમ બિઝનેસની અંદર સૌથી ડિફિકલ્ટ પાર્ટ શું છે? સૌથી ડિફિકલ્ટ પાર્ટ ઇઝ ટેમ્પરેચર કંટ્રોલ અને એટલે આખું સપ્લાય ચેનમાં. સપ્લાય ચેનમાં. તો આઈસ્ક્રીમ ઇઝ ધ પ્રોબેબલી ધ ઓનલી પ્રોડક્ટ જે મેન્યુફેક્ચરિંગથી લઈને જ્યાં સુધી કન્ઝ્યુમર એને ખાઈને જતો કે એટલીસ્ટ એના ઘર સુધી પહોંચીને જ જતું, it has always has to be at -15 or -16 degrees. It means it requires some form of refrigeration or not, which is very difficult to maintain. The easiest ફેક્ટરીમાં છે, કેમ કે ફેક્ટરીમાં તમારી પાસે મોટા જનરેટર છે, પાવર ફ્લો નથી થતું, મોટા મોટા ચેમ્બર છે, બધું છે. ધ મોમેન્ટ એ ફેક્ટરીથી જઈને એક ટેમ્પોમાં બેસે છે, ટેમ્પોથી જઈને વેરહાઉસમાં જાય છે, વેરહાઉસથી ફરીથી એક ડાર્ક સ્ટોરમાં જાય છે, ડાર્ક સ્ટોરથી ફરીથી એક રાઇડર એને એના બેગમાં લઈને ડિલિવરી માટે નીકળે છે, ત્યાંથી લઈને તમારા ઘરના ફ્રીઝર સુધી આટલી વાર એ જગ્યા બદલે છે અને ટચ પોઈન્ટ્સ બદલે છે. હવે જ્યાં સુધી તમારું વોલ્યુમ છે ત્યાં સુધી તમે એનું ટ્રાન્સફર જે છે ને એ તમે એક -18 પર રાખી શકો. ધારો કે તમે ફેક્ટરીથી વેરહાઉસમાં ગાડી લોડ કરો છો, તો જે ગાડીનું મોડું હોય જ્યાંથી લોડિંગ થાય એ ડાયરેક્ટ કોલ્ડ રૂમને ટચ થઈ જાય, એકદમ ફિટ થઈ જાય, તો સીધું પછી અંદરથી પાસ થાય, એટલે દેર ઇઝ નો ચાન્સ ઓફ કે બહારનું ટેમ્પરેચર એને ટચ થાય છે. પણ એ મોટી સાઇઝની ગાડી છે એટલા માટે. હવે એ મોટી સાઇઝની ગાડી જશે વેરહાઉસમાં. હવે વેરહાઉસમાં અગર સામેવાળા પાસે એ સેમ મિકેનિઝમ નથી, તો એ શું કરશે, પહેલાં ક્રેટ કાઢીને જમીન પર મૂકશે, કેમ કે એને કાઉન્ટ કર્યું છે કે ભાઈ કેટલા માલ આવ્યા, તો 10, 15, 20 ક્રેટ કાઢશે, પછી એક ક્રેટની અંદરનું માલ ગણશે. એ માલ ગણતા એને 15 થી 20 મિનિટ લાગશે. એટલા ટાઈમમાં આઈસ્ક્રીમ ટેમ્પરેચર ડાઉન થઈ ગયું, પછી ગણીને પાછું એને અંદર કોલ્ડ રૂમમાં મૂકશે, પછી પાછું એને ટેમ્પરેચર આવતા 1-2 કલાક લાગશે. હવે એક વેરહાઉસમાંથી પછી એનો માણસ જે બધી ડાર્ક સ્ટોરમાં ડિસ્ટ્રીબ્યુટ કરે, એક્ઝામ્પલ લઈએ આપણે, અમદાવાદમાં એક વેરહાઉસ છે પણ 50 ડાર્ક સ્ટોર્સ છે. એક ચાંદખેડામાં છે, એક નવરંગપુરામાં છે, એક બોડકદેવમાં છે, એક સીજી રોડ પર છે, એમ બધી છે. તો હવે વેરહાઉસમાંથી એનો ટેમ્પો નીકળશે, એ હરેક જગ્યા પર જઈને કોઈને 2 બોક્સ આપશે, કોઈને 5 બોક્સ આપશે, કોઈને 10 બોક્સ આપશે, એવી રીતે પાછું એ બોક્સ કાઢવા લેવામાં અગર જો ટાઈમ ગેપ વધી ગયો, પાછું આઈસ્ક્રીમને ટેમ્પરેચર શોક જે અમે કહીએ એ લાગશે. હવે અહીંયા તમારા સ્ટોરમાં પહોંચી ગયું, હવે સ્ટોરમાં 2 બોક્સ આવ્યા છે, એમાં કસ્ટમર 2 બોક્સ તો ઓર્ડર નહીં આપશે, કસ્ટમર કહેશે મેરે કો 1 કપ चाहिए, મેરે કો 2 સ્ટિક चाहिए, મુझे 5, એટલે જે બી એનું છે એ પ્રમાણે. તો હવે એ બોક્સ ખોલશે, એમાંથી 1 કપ કાઢશે, 2 કપ કાઢશે, અને એની એક બોક્સ આવે જેની અંદર જેલ પેક ને બધું જે હોય નાખેલું હોય. હવે એ લઈને એ રાઇડર જાય છે અમદાવાદની. હવે જેમ એ સ્ટોરમાંથી બહાર નીકળ્યો, હવે એની પાસે રેફ્રિજરેશન છે જ નહીં, હવે કશું જ નથી. હવે એ કેટલો જલ્દી પહોંચે છે, દિવસ છે કે રાત છે, સમર છે કે વિન્ટર છે,
એના ઉપર ડિપેન્ડ કરશે કે આઈસ્ક્રીમ કેટલી અને એના માટે જ અમને એટલી બધી કમ્પ્લેન્ટ્સ ક્વિક કોમર્સના અને ઓલા બધામાં આવતી હોય એપની ઉપર કે અરે મેલ્ટ હો ગયા થા આજ ये हो गया था કેમ કે એ મેન્ટેન રાખવું છેક સુધી બહુ ડિફિકલ્ટ છે અને એકવાર આઈસ્ક્રીમ મેલ્ટ થઈ ગઈ ને પછી તમે એવું નથી કે તમે હવે માની લો કે મેં બરફની ટ્રે બનાવી છે એમાં બરફ જમાવ્યું હવે બરફ મેલ્ટ થઈને પાણી બની ગયું હવે પાછું મેં એને રિફ્રેશ કર્યું ને તો એ પાછો ફરીથી બરફ બની જશે પણ અગર આઈસ્ક્રીમ મેલ્ટ થઈ ગઈ અને પાછી મેં એને ફ્રીજમાં મૂકીને રિફ્રેશ કરીને તો એ ફરીથી પહેલાં જેવી આઈસ્ક્રીમ નહીં બનશે. આખું આમ કહેવાય ને કે આજે તમે કીધું વેરહાઉસમાંથી ઓલે બહાર કાઢી તો 15 મિનિટ થઈ ગણતા તો એમાં શેપ જે ચેન્જ થઈ ગયો ચેન્જ થઈ ગયું પછી ફ્રોઝનમાં રહેશે તો એ નવા શેપની હા નવા કાં તો શેપ બની જશે કાં તો આખું લિક્વિડ પડી જશે આવી જશે અને બધું જ એટલે પછી એ આખું જે એક્સપિરિયન્સ હોય ખાવાનું એ વયું ગયું. વયો જાય. હા, તો પછી જ્યારે આવી કોઈ કમ્પ્લેન આવતી હોય ક્વિક કોમર્સ ઉપર તો ત્યારે એ જે કસ્ટમર રિફંડ લેતા હોય બરાબર તો એ પૈસા છે બરાબર એ ગો ઝીરોમાંથી જાય કે જેપ્ટોમાંથી જાય? એ જેપ્ટોમાંથી જવું જોઈએ. હા, કેમ પણ કે જાય છે જ્યારે કેમાંથી? જાય છે ઝેપ્ટોમાંથી જાય છે પણ આ લોકો બી એક્સપિરિયન્સ થોડા બ્રાન્ડનો પેલો થાય ને. પણ ઝેપ્ટોએ 10 રૂપિયા તો આપી દીધા કે 50 રૂપિયા તો આપી દીધા જે રિફંડના જે પૈસા આપવાના છે પણ બ્રાન્ડ તો મારું ખરાબ બ્રાન્ડ નેમ તો મારું ખરાબ થયું કે યાર પ્રોડક્ટ તો ગોઝીરો કા મેલ્ટેડ આયા. હા, પછી આપણે એને સમજાવવું પડે કે ભાઈ નહીં અમે તો બરાબર આપ્યું હતું ત્યાં પછી કોઈ ટેમ્પરેચર આમ તેમ કર્યું હશે એને બરાબર રાખ્યું નહીં હશે એટલે મેલ્ટ થઈ ગઈ એટલે એ બધું ચાલતું રહે એટલે દિવસમાં નહીં તો અમને પહેલાં તો ઓછી આવતી હતી કેમ કે ઓર્ડર ઓછા હતા પણ હવે દિવસના અમારા એટલીસ્ટ 75,000 to 80,000 ઓર્ડર્સ પર ડે અને એમાંથી અગર 1% બી કમ્પ્લેન્ટ રેટ અગર હું વિચાર કરું તો એ 750 થી 800 કમ્પ્લેન્ટ દિવસની આવે. ઓહો, તો પણ એ તમારા સુધી રીચ આઉટ કઈ રીતે કરે? મતલબ ઘણી બધી જગ્યાએથી હવે કોઈ તમે પાછળ એક ઈમેલ આઈડી આપ્યું હોય કે કસ્ટમર કેરનો નંબર આપ્યો હોય કાં તો એ અમને ઇન્સ્ટાગ્રામ પર ગોતીને ડીએમ મારી દે કાં તો ઘણા લોકો તો બહુ સ્માર્ટ હોય તો એ લોકો લિંક્ડઇન પર જઈને પોસ્ટ નાખે અને પછી ત્યાં મને ટેગ કરે કે જો આ મેલ્ટેડ આવ્યું એટલે ઘણી બધી જગ્યાએ. કારણ કે હું એટલે ઝેપ્ટો પરથી મગાવ્યો ઝેપ્ટો મેલ થયું ત્યાં તમે હેલ્પમાં નાખો ફોટો નાખો ત્યાં તમારે રિફંડ આવી ગયું તો મેટર ત્યાં પૂરી થઈ ગઈ. ઘણા લોકોને પ્રોસેસ ખબર નથી હોતું એટલે ઘણા લોકો અમને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરે કે સર આપકા આઈસ્ક્રીમ મેલ્ટેડ આયા પછી અમે એને કહીએ નહીં આપને કहाँ से મંગાયા પછી એમને કે हमने ઝેપ્ટો से મંગાયા પછી અમારે એને ગાઈડ કરવું પડે કે ઝેપ્ટો में इधर जाओ इधर से आपको ऐसा ऐसा કેમ કે એ લોકોને ખબર નથી હોતી કે રિફંડ કેવી રીતે લેવાનું એ લોકો સીધું બ્રાન્ડને રીચ આઉટ કરે. એક બે ક્વેશ્ચન છે પછી આપણે કમ્પ્લીટ કરીએ કે મારે છે ને થોડીક તમારી માર્કેટિંગ સ્ટ્રેટજી જાણવી છે કે તમે કારણ કે કમ્પ્લીટલી જે તમે કીધું 80-90% સેલ તમારું ક્વિક કોમર્સથી છે રાઈટ તો તમે એના માટે તમે શું માર્કેટિંગ સ્ટ્રેટજી ફોલો કરો છો અને તમે તમારું એ બજેટ છે એને ક્યાં ક્યાં સ્પેન્ડ કરો છો? તો સૌથી પહેલી વસ્તુ તો કે કોઈ પણ કંપની પાસે બજેટ તો બહુ લિમિટેડ હોય છે માર્કેટિંગ પર સ્પેન્ડ કરવા માટે બટ જે સ્ટાર્ટઅપ છે કે જે નવા એન્ટ્રન્ટ છે કેટેગરીમાં એ લોકોની પાસે બજેટ તો ઓછું છે જ પણ એ લોકો પાસે સ્પેન્ડ કરવા માટે ઓપ્શન બી બહુ લિમિટેડ હોય છે. જેવી રીતે કે માની લો અમૂલ છે એને આઈપીએલમાં કેમ્પેન કરવી છે તો એ એના પર થોડું બજેટ નાખી શકશે. એને ન્યૂઝપેપર એડ કરવી છે એને હોર્ડિંગ કરવા છે એને મેટા ઉપર એડ ચલાવી છે એટલે ઘણી બધી વસ્તુ છે કેમ કે એની પાસે વેચવાના ચેનલ્સ બી એટલા બધા છે. મારી પાસે તો અમને ગોઝરૂમાં હવે 4થું વર્ષ ચાલે છે અત્યારે બી અમારા બધું જે છે એ બધું ઓનલાઈન જ છે એટલે બહુ ક્લિયર છે કે જ્યાં કસ્ટમર પ્રોડક્ટ ખરીદે છે કે જ્યાંથી એ બાય કરી શકે છે અમારે બધું એટલીસ્ટ 90% તો બજેટ અમારે ત્યાં જ સ્પેન્ડ કરવાનું છે. ઇટ મીન્સ કે અમારું જેટલું પણ બજેટ છે હા એની અંદર જ છે પણ આ પ્લેટફોર્મ્સ બી હવે એટલા સ્માર્ટ થઈ ગયા છે કે એ લોકોને બી ખબર છે કે આ અમારા માટે એક ઇન્કમ જનરેટિંગ સોર્સ છે કેમ કે આટલા બધા બ્રાન્ડ્સ આવી ગયા છે હવે બધાને જોઈએ છે કે મારું પ્રોડક્ટ ઉપર દેખાય નંબર 1 ઉપર દેખાય ને તો એના માટે મારે પૈસા આપવા પડશે. તો આજે એ લોકોની જે એડ્સથી જે ઇન્કમ જનરેટ થાય છે ક્વિક કોમર્સના બધા પ્લેટફોર્મની એ મહિને અમુક તો કોઈ ટાઈમે 1,000 કરોડ પર મંથની એ લોકોને ફક્ત એડ રેવન્યુ મળે છે. ઓહ, પેલું જે પ્રોડક્ટ વેચાણ ત્યાંથી જે કમિશન આવવાનું એ અલગ એ તો આવે છે એ તો એનું બ્રેડ બટર છે પણ આ એની ઉપર એટલે આખી ટીમો હવે લોકો રાખી છે ફક્ત એ ટાર્ગેટ આપીને કે ये मंथ 1,000 करोड़ का मार्केटिंग रेवेन्यू हुआ है अगले महीने हमको 1,200 करोड़ लाना है. અલગ જ ટાર્ગેટ શરૂ થઈ ગયા હા એટલે સિમ્પલ છે કાં તો મોર બ્રાન્ડ્સ શુડ બાય મની ફ્રોમ યુ ઓર એ જ વસ્તુ વધારે કોસ્ટલી થઈ ગઈ જેવી રીતે કે આઈસ્ક્રીમ પહેલાં 50 રૂપિયાની હતી
10 વર્ષ પહેલાં અને હવે 100 રૂપિયાની થઈ ગઈ. તો હવે એ જ બેનર કે જે મારે એડ ચલાવી છે એ 3 વર્ષ પહેલાં જે ભાવમાં મળતી હતી મને, હવે આજે એ ભાવ એનો વધી ગયો છે, કેમ કે હવે એના પર બીડ કરવાવાળા ઘણા બધા લોકો આવી ગયા છે. એટલે એક વસ્તુ એ છે. બીજું એ છે કે જ્યારે મને ક્લિયર છે કે મારે આ 3 પ્લેટફોર્મ પર આટલો રેવન્યુ લાવવો છે, આટલો ધંધો લાવવો છે, તો તમારો જે ક્વેશ્ચન હતો કે હવે મને કઈ રીતે ડિવાઈડ કરીશ ને કઈ રીતે સ્પેન્ડ કરીશ, તો એનો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એઝ અ કસ્ટમર તમે ક્વિક કોમર્સ ઉપર કઈ રીતે શોપિંગ કરો છો, તમારું બિહેવિયર શું છે. તો જે ડેટા છે એ કહે છે કે 70% ઓફ ધ કન્ઝ્યુમર જે લોકો ક્વિક કોમર્સ પર જાય છે એ લોકો સર્ચ કરે છે. એટલે સીધું એપ ખોલે, ઉપર ટાઈપ કરે. હવે ટાઈપમાં ઘણી બધી વસ્તુ કરી શકે. એક હોય છે કે જેનેરિક કીવર્ડ, કે મારે આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ સર્ચ કરશે, કે ચોકલેટ, કે સોફ્ટ ડ્રિંક, કે જ્યુસ, પાઇનેપલ જ્યુસ, મેંગો જ્યુસ, એ જેનેરિક કીવર્ડ્સ થઈ ગયા. બીજું હશે બ્રાન્ડ સ્પેસિફિક કીવર્ડ્સ, કે ખોલશે બોલશે અમૂલ, ખોલીને નાખશે ગો ઝીરો, કે ક્વોલિટી વોલ્સ. તો જેનેરિક કીવર્ડ્સ અને બ્રાન્ડ સ્પેસિફિક કે સ્પેસિફિક કીવર્ડ્સ. બટ 70% લોકો આ બિહેવિયર હોય છે કે સર્ચ કરીને કંઈ બી કરે. 30% કે 20% લોકો હોય એ લોકો ખોલે અને થોડુંક બ્રાઉઝ કરે કે કુછ ઓફર હે ક્યા, નીચે કુછ નયા દિખ રહા હે ક્યા, એ રીતનું. તો 70% અમે પણ એ જ રીતનું અમારું બજેટ સ્પ્લિટ કરીએ કે 70% અમારું જે માર્કેટિંગ બજેટ છે એ અમે સર્ચ ઓપ્ટિમાઇઝેશનમાં લગાડીએ. કે જ્યારે કોઈ પર્સન આઈસ્ક્રીમ સર્ચ કરે તો એને ઉપર દેખાવું, જ્યારે કોઈ પર્સન ઝીરો શુગર સર્ચ કરે, હવે એ કદાચ કોક ઝીરો ગોતતો હશે કે બીજી કોઈ ઝીરો શુગરની આઈટમ ગોતતો હશે, પણ મને એ હવે ખબર છે કે આ ઝીરો શુગરનો પ્રેમી છે, એટલે એને શુગર ન જોઈતી, એને કેલરીઝ ઓછી જોઈએ છે, તો આજે એ કોક ઝીરો પીએ છે કે ડાયટ કોક પીએ છે. પણ અગર હું એને મારું પ્રોડક્ટ બતાડીશ તો કદાચ આગળ જઈને એને જ્યારે આઈસ્ક્રીમ ખાવાનું મન થશે ત્યારે એને ગો ઝીરો યાદ આવશે. એ રીતનું કોઈક હેલ્ધી સર્ચ કરે. હા, તો એમાં ઘણા બધા કીવર્ડ્સ છે. અને જે બેઝિક્સ જે બધા કીવર્ડ્સ છે, આઈસ્ક્રીમ, હવે ફન ફેક્ટ, જેટલા બી કીવર્ડ્સ છે એમાંથી આઈસ્ક્રીમ ઇઝ ધ નંબર 2 સર્ચ કીવર્ડ ઓન ક્વિક કોમર્સ. ધ નંબર 1 સર્ચ કીવર્ડ ઇઝ મિલ્ક. ઓહો, મિલ્ક તો ચલો એ તો કોમન છે. હા, તો સૌથી હાઈએસ્ટ મિલ્ક સર્ચ થાય. નંબર 2, સિઝનની વાત કરું છું, નંબર 2માં આઈસ્ક્રીમ સર્ચ થાય. ક્વિક કોમર્સે આવીને આઈસ્ક્રીમને તો આખી ઇન્ડસ્ટ્રીને જ આમ ચેન્જ કરી નાખી. આઈસ્ક્રીમ એટલે પહેલાં તો કેવું માનતા કે 2 જણા જઈને અને પાર્લરમાં જાઓ, બેસો, બહાર જાઓ, જમ્યા પછી ઉતરો ઘરથી, એવું છે. આખું ચેન્જ એકદમ. એટલે હવે ઓબ્વિયસ છે કે અગર આટલા બધા લોકો આઈસ્ક્રીમ સર્ચ કરે છે તો બધા બ્રાન્ડ એ કીવર્ડ ઉપર પોતાની એડ ચલાવવાનું ટ્રાય કરશે. ઇટ મીન્સ નેચરલ ડિમાન્ડ સપ્લાય ગેપ. જેટલું એનું ડિમાન્ડ વધારે એટલું એનું કોસ્ટ વધારે. તો અમે લોકો શું કરીએ, એવા બધા કીવર્ડ્સ ઇગ્નોર કરીએ कि अगर वो कीवर्ड ले भी लिया तो इतना महंगा होगा कि એ કીવર્ડના ભાવમાં મને બીજા 10 બીજા કીવર્ડ્સ મળી જશે, નોન કમ્પેટિવ કીવર્ડ મળી જશે. તો ઘણી બધી સ્ટ્રેટેજીસ હોય. એટલે પ્લસ અમુક ટાઈમ ઓફ ધ ડે, જનરલી આઈસ્ક્રીમ તમને વિચાર આવે સાંજના ટાઈમે, જમ્યા પછી, મીલ ટાઈમ, રાઈટ. સવારે તમને દૂધ જોઈતું હોય, બીજું કંઈ જોઈતું હોય, તો અમે એડ્સ પણ એ ટાઈમે ચલાવીએ જ્યારે કસ્ટમરની ઇન્ટેન્ટ સૌથી વધારે હાઈ હોય. તો ઇનએવિટેબલી રાતના 10, 11, 12 વાગે બી તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. તો અમારા ટીમમાંથી એક જણને બિચારાને રાતના 12 વાગે બેસાડેલો કર્યો કે ભાઈ તારે આ ટાઈમે એડ ચાલુ કરવાની છે, આ ટાઈમે બંધ કરવાની છે. કેમ કે ધંધો જ એ ટાઈમનો છે. અને મોસ્ટલી જે તમે કીધું 10 થી 12, હું તો એ જ ટાઈમ કહેવાનો હતો, કારણ કે મોસ્ટલી એ ટાઈમ જ લોકો પ્રિફર કરે. તો પછી આમાં એવું બી થતું હશે ને કે એ બ્રાન્ડનું જે નામ છે એના નામ ઉપર બી બ્રાન્ડ એડ રન કરતી હોય, કારણ કે એ તો ઇઝીએસ્ટ. એ તો આપણે વર્ષો જૂની સ્ટ્રેટેજી છે. નેચરલની બાજુમાં જ અપ્સરા આવી ગઈ હતી. સાચી વાત છે. વચ્ચે હમણાં તમે આઈપીએલની વાત કરી, બરોબર, અમૂલનું. તો તમારી ભાઈ કંઈક આઈપીએલની એક સ્ટોરી મેં ક્યાંક સાંભળી છે, એ શું હતું? એનાથી પછી આપણે રેપ અપ કરીએ. એ હતું કે 2024ની જે આઈપીએલ હતી એમાં જે ફાઇનલ મેચ હતી, એ ફાઇનલ મેચમાં અમે લોકોએ 3 કરોડ રૂપિયાની આઈસ્ક્રીમ સેમ્પલિંગમાં આપી દીધી હતી, ફ્રી. હા, એટલે એ હતું કે અગર કોઈ ઝેપ્ટો સાથે અમે લોકો ટાઈપ કરી હતી કે અગર તમે એ દિવસે જે ફાઇનલ હતી એ દિવસે અગર તમે ઝેપ્ટો પરથી, અને અમે એક લિમિટ સેટ કરી હતી કે 250 કે 300 રૂપિયાનું અગર તમે બાય કરશો કંઈ પણ, તો તમને ગો ઝીરોની મેંગો આઈસ્ક્રીમ, કેમ કે સમરમાં મેંગો અમારું સૌથી હાઈએસ્ટ ફ્લેવર હોય છે, એ તમને ફ્રી પડી જશે. યુ વિલ હેવ ટુ પે ફોર એનીથિંગ. તો અમે લોકોએ એક
એક નંબર એક એસ્ટિમેટ કાઢ્યું હા કે એ દિવસે ઝેપ્ટોને શું લાગે છે કે કેટલા ઓર્ડર આવશે. આવશે. હા તો એક 25-30 હજાર ઓર્ડર એક્સપેક્ટેડ હતા હમ. અને એક ઓર્ડરમાં અમે લોકોએ 100 રૂપિયાની મેંગો આઈસ્ક્રીમ આપી. હમ. તો દેટ વોઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ 3 crore વર્થ ઓફ ઇન્વેન્ટરી. હમ. બટ ઓફકોર્સ થોડુંક એમાં ઝેપ્ટોએ સપોર્ટ કર્યું ને એમાં ઘણી બધી વસ્તુ હતી. પણ એ દિવસે ઝેપ્ટો તમે ખોલશો અને તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમને ગો ઝીરોનું કાં તો એક બેનર દેખાશે, કાં તો એક પોપઅપ આવશે, કાં તો એક પુશ નોટિફિકેશન આવશે, કંઈક ને કંઈક આવશે. એટલે એ દિવસે સવારથી લઈને રાત સુધીમાં, હમ. જો કે IPL તો 7 થી 11 જનરલી હોય છે, પણ એક હાઇપ ને બધું Hype બિલ્ડ create કરવા માટે કરવાનું. કે એટલું છે. તો અગર મેં એ બધી એસેટ્સની મેં એક વેલ્યુ લગાડી તો 1.5 થી 2 કરોડ રૂપિયાનું અગર હું પ્રોડક્ટ નહીં આપું તો મારે એટલી એક એડ બાય કરવી પડશે. બટ બિકોઝ મેં એ લોકોને એક પ્રોડક્ટ કોમ્પ્લિમેન્ટરી આપ્યું તો આ બધું ઝેપ્ટોએ ફ્રી ઓફ કોસ્ટ કરી આપ્યું. હમ. હવે અગર હું તમને કોઈ એડ બતાડું અને તમને કહું કે યાર આ એકદમ ટેસ્ટી આઈસ્ક્રીમ છે, 0 sugar 50% લેસ કેલરી, બટ તમને હું ખાલી એડ બતાડું છું. વર્સિસ અગર તમે કોઈ પાર્લરમાં જાઓ નેચરલના કે અપ્સરામાં તમને મેં 10 ફ્લેવર બતાડ્યા તો તમે એક ચાખશો, Yes. ટેસ્ટ કરશો એને. અહીંયા તમને ખાલી જો તો ધ ડિસિઝન મેકિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ, કે કન્વર્ઝન ઇઝ વેરી ડિફિકલ્ટ. તો અમે કીધું કે જાઓ ને, અમે કન્ઝ્યુમરને કહીએ છીએ તારે કંઈ કરવાની જરૂર નથી, આ લે ખા, આઈસ્ક્રીમ સીધું તારા હાથમાં જ આપી દીધું, ટેસ્ટ જ કરે ડાયરેક્ટ. ટેસ્ટ જ કરાવી દીધું સીધું. હવે અગર આઈસ્ક્રીમમાં દમ હશે તને ભાવશે તો તું નેક્સ્ટ ટાઈમ રિપીટ કરશે અને ટ્રાય કરશે એને. પછી જ્યારે IPLનું ફાઇનલ પતી ગયું સન્ડેના પછી મંડે અમે લોકોએ એક વીક સુધી કોઈ પણ એડ ના ચલાવી. ઇવન ધ રેગ્યુલર જે એડ હતી એ પણ ના ચલાવી, બધું જ બંધ કર્યું. તે છતાં જે અમારું મેંગોનું સેલ હતું એ ઇટ કેપ્ટ ઓન ઇન્ક્રીઝિંગ. કેમ કે ઘણા બધા લોકોએ ટ્રાય કરી દીધું, હવે રિપીટ બી આવતા હતા. અને બીજું અમે શું કર્યું કે સેમ્પલિંગમાં અમે લોકોએ એક નાનું કપ આવે તે કર્યું. પછી અમે લોકોએ ઇમિડિયેટલી સેમ્પલિંગના પછી એક મોટું ટબ જે 500 ml નું હોય એ પણ લોન્ચ લોન્ચ કર્યું. ઓકે. તો જેને ટેસ્ટ ભાવ્યું, હવે એ મોટું પેક પણ મંગાવે છે કે યાર ઘર પે 4 લોગ હે તમે ખાएंगे, તો અમારું એના કારણે અમારું AOE પણ વધ્યું. તો 7 દિવસ સુધી જેટલું અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ ઓલમોસ્ટ એનું 80% રિકવર થઈ ગયું પાછું, વાહ. વિધાઉટ એડ્સ. બટ અગેન એ રિસ્ક હતું, રિસ્ક અમને ખબર નહોતી કે એવું કંઈ થશે નહીં થશે. બટ બીજું એવું ક્યારે એવું રિસ્ક લીધું છે કે જે આમ કહેવાય ને આપણા ભાષામાં ઊંઘ ઉડાડી દે એવું? અરે આ તો સૌથી મોટી અમારી જે એ દિવસે સવારથી લઈને સાંજ સુધીમાં હું, મારી ટીમ, ઝેપ્ટોની ટીમ, અમે લોકો તો બધા દર કલાકે ટ્રેક તો કરતા હતા શું થયું, કેટલું વધ્યું, આ તે. પણ અમારા જે ઇન્વેસ્ટર હતા ને એ લોકોને બી કે શું કહેવાય બીપી હાઈ થઈ ગયું હતું કે અરે તું એક સાથ 3 करोड़ का माल कमिट कैसे कर दिया है ना, नहीं हुआ तो वापस आएगा तो सेल नहीं होगा तो क्या होगा. बट नाउ इट बिकम अ केस स्टडी કે નહીં, આવું એક અખતરો કર્યો હતો બ્રાન્ડને અને એ ચાલી ગયો. એના પછી ઘણા બધા બ્રાન્ડો એ બી એ સ્ટ્રેટેજી કરી. એક લાસ્ટ ક્વેશ્ચન કે 25 વર્ષના યંગસ્ટર છે બરાબર, જેને D2C બિઝનેસ શરૂ કરવો છે, એવું મને FMCG બ્રાન્ડમાં કે આઈસ્ક્રીમનો બિઝનેસ શરૂ કરવો છે, તો એમને તમે આઈસ્ક્રીમ છોડીને કાંઈ પણ કરો, આઈસ્ક્રીમ કેમ કરવી છે, તો એમને તમે શું એડવાઇસ આપશો? સો આઈ થિંક સૌથી પહેલાં તો 25 વર્ષ ઇટ મીન્સ દેટ યુ હેવ ટાઈમ ઓન યોર સાઇડ. બરાબર. મેં જ્યારે ગોઝીરોની શરૂઆત કરી ત્યારે હું 38 નો હતો. તો જે રિસ્ક ટેકિંગ એપેટાઇટ એક ફાઉન્ડરમાં કે એક ઓન્ટરપ્રનરમાં હોવી જોઈએ, એ ટાઈમે એકદમ કેમ કે તમારી પાસે ફેમિલી પ્રેશર નથી, લાઈક કિડ્સ નથી, યુ નોટ મેરિડ, મે બી યુ આર બટ યુ ડોન્ટ હેવ કિડ્સ, તો એટલું બધું તમારી પાસે ડિપેન્ડન્સી નથી, તમે વધારે રિસ્ક લઈ શકો છો. અને અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે ઇન્ડિયામાં, દેટ વી આર અટ્રેક્ટિંગ અ લોટ ઓફ કેપિટલ, વી આર હેવિંગ some amazing distribution channels like quick commerce which are enabling brands to get to a 100 crore revenue. જે આપણે બોલું સાયકોલોજીકલ નંબર કહીએ ને કે 100 કરોડ કા ટર્નઓવર હો ગયા, 100 કરોડ, એ તમને આજે 3-4 વર્ષ 5 વર્ષની અંદર તમે કરી શકો છો, જે તમને પહેલાંના અગર તમે કરતો તમને 8 વર્ષ 10 વર્ષ એટલું ટાઈમ લાગી જાય. સો you have a lot of things today which were not existing 10 to 15 years ago, જેનાથી તમે એક વેલ્યુએબલ બિઝનેસ ક્રિએટ કરી શકો છો. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ રિમેમ્બર ઇઝ તમારે એવું કંઈક અલગ આપવું પડશે જે અત્યારે માર્કેટમાં નથી અવેલેબલ.
અગર તમને આઈસ્ક્રીમ કરવી છે, તમે અગર એક મી ટુ બ્રાન્ડ લઈને આવશો જે અમૂલ અને ક્વોલિટી વોલ્સ અને વાડીલાલ સાથે કમ્પીટ કરે છે, તમે એ રેસમાં હારી જશો. તમારે રેસ તો ધંધાની જ કરવાની છે, પણ તમારે તમારું એક ટ્રેક અલગ કરવાનું છે. બનાવવાનો છે. તમે એ ટ્રેક પર નહીં દોડો જ્યાં મોટા મોટા પ્લેયર દોડે છે, પણ એક એવું ટ્રેક પકડો જે તમને ઇવેન્ચ્યુઅલી ગોલ પર તો એ જ લઈ જશે, પણ ત્યાં કોમ્પિટિશન ઓછી હશે અને કંઈક અલગ તમે આપો છો. કેપિટલ ઇઝ ઓલવેઝ ધેર. ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ ગેટ ફંડેડ. ધેર આર પ્લેટફોર્મ્સ લાઈક શાર્ક ટેન્ક, જ્યાં યંગ ફાઉન્ડર્સ, અપકમિંગ ફાઉન્ડર્સ, જે લોકોનું રેવન્યુ ઇઝ લાઈક લેસ દેન 1 crore, 50 lakhs, 60 lakhs, બટ સ્ટોરી એટલી કન્વિન્સિંગ છે અને એટલી પાવરફુલ છે કે એ એવા બી પ્લેટફોર્મ છે જે તમને વિધિન 6 months યુ કેન સ્કેલ વેરી ફાસ્ટ. તો આઈ થિંક 25 ઇઝ ધ રાઇટ એજ ટુ સ્ટાર્ટ. 25-30 ઇઝ ધ રાઇટ એજ ટુ સ્ટાર્ટ, એન્ડ ડોન્ટ વરી અબાઉટ ફેલિયર. ઇનફેક્ટ ફેલિયર જરૂરી બી છે, જરૂરી છે. કેમ કે ફેલિયર તમને એવી ઘણી બધી વસ્તુ શીખવાડશે જે સક્સેસ નહીં શીખવાડી શકે. તો ફેલ થશો, બટ બિકોઝ ટાઈમ ઇઝ ઓન યોર સાઇડ, બિકોઝ એનર્જી ઇઝ ઓન યોર સાઇડ, યુ વિલ બી એબલ ટુ બાઉન્સ બેક ફાસ્ટર. તો બેસ્ટ ટાઈમ ટુ સ્ટાર્ટ બિઝનેસ, બેસ્ટ એજ ટુ સ્ટાર્ટ બિઝનેસ, ટેક અ લીપ ઓફ ફેથ. વાહ, ગુડ વન. સો બસ આજે તો આજનું ડિસ્કશન. હજી ઘણા બધા છે, પણ નેક્સ્ટ ટાઈમ ક્યારેક મળીએ ત્યારે. આજે થોડોક એ બારે પાછું બોલાવશો તમે મને. યસ, ડેફિનેટલી. સો થેન્ક યુ સો મચ. Pleasure. થેન્ક યુ સો મચ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.